ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ જે છે રાઈટ એ આપણે એક્સપેરિમેન્ટ મેન્ડલનો જે છે એ લર્ન કર્યો હતો અને આપણે કીધું હતું કે ભાઈ હજી એક લો જે છે રાઈટ આપણે કારણ કે પહેલો જે પણ કંઈ આપણે મોનોહાઇબ્રિડ ક્રોસનો એક્સપેરિમેન્ટ જોયો તો એની ઉપરથી આપણે બે લો જે છે એ ડિરાઈવ કર્યા હતા રાઈટ. અને હવે સેકન્ડ સેટ ઓફ જનરલાઇઝેશન જે મેન્ડલે બનાવ્યા રાઈટ એ ડાયહાઇબ્રિડ ક્રોસ ઉપરથી બનાવ્યા અને ડાયહાઇબ્રિડ ક્રોસ જે કંઈ એક્સપેરિમેન્ટ જે કર્યો હતો એને એની ઉપરથી એને લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ એટલે કે મુક્ત વહેંચણીનો નિયમ જે છે એ જે છે એને ડિરાઈવ કર્યો રાઈટ. તો લેટ અસ સી કે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટમાં મેન્ડલ શું કહેવા માગે છે રાઈટ. તો એઝ પર મેન્ડલ when two pair of traits are combined in a hybrid right એટલે કે બે અલગ અલગ કેરેક્ટર રાઈટ બે અલગ અલગ કેરેક્ટર એટલે કે એક કેરેક્ટરની એક પેર હશે ટ્રેટ રાઈટ બે કેરેક્ટર આપણે લર્ન કરીએ એક સાથે તો ડેફિનેટલી ટુ પેર ટોટલ 4 ટ્રેટ પણ 2 પેર્સ બે જોડીની અંદર રાઈટ જે પણ કંઈ તમારી ટ્રેટ હશે ઇફ યુ કમ્બાઇન ઇન એ હાઇબ્રિડ રાઈટ F1 હાઇબ્રિડની વાત છે આપણે રાઈટ. તો ધેન સેગ્રીગેશન ઓફ વન પેર ઓફ કેરેક્ટર is independent of another pair of character right. હવે અહીંયા જે છે એ તમારે પહેલાં સમજવું પડશે. ફરી પાછું જે છે હું તમને લઈ જવા માગીશ F1 જનરેશનમાં. જો તમને યાદ હોય તો F1 જનરેશન એટલે કે જે હાઇબ્રિડ હતી રાઈટ જે ટ્રુ બ્રીડ લાઇન હોય એનાથી જે બને છે એ જનરેશનની વાત છે રાઈટ. તો એ કેસની અંદર ચલો ફરી પાછું ફર્સ્ટ ડાયરેક્ટ પેરેન્ટલથી જ ચાલુ કરીએ આપણે. માનો કે પેરેન્ટ જે છે એ કયા છે તો કે ભાઈ એની અંદર આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ કહીએ છીએ તો રાઉન્ડ શેપ માટે છે અને યલો કલર માટે ડોમિનન્સ બતાવે છે. તો બંને હોમોઝાઇગસ કન્ડિશન બતાવ્યા છે રાઈટ. આપણે પિતૃની વાત કરીએ છીએ રાઈટ. અને અહીંયા જે છે એ તમારું હોમોઝાઇગસ રિસેસિવ જે પણ કંઈ તમારી પેર જે છે એ બતાવ્યું એટલે કે વ્રિંકલ્ડ સીડ અને જે છે તમારા ગ્રીન કલરના સીડ રાઈટ. હવે આ બંને વચ્ચે ક્રોસ કરશો એટલે તમને ડેફિનેટલી શું મળશે F1. તો F1નું જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન શું હશે? ડેફિનેટલી બંનેમાંથી બે તમારું જે છે આ પેર જે છે એમાંથી એક જ કોઈ વસ્તુ અંદર આવશે રાઈટ એક જ ક્રોમોઝોમ અંદર આવશે. સિમિલર વસ્તુ અહીંયા થશે રાઈટ. એવી જ રીતે અહીંયા અને એવી જ રીતે અહીંયા. તો વોટ વિલ બી ધી જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન ઓફ F1? સો કેપિટલ R સ્મોલ r રાઈટ કેપિટલ Y સ્મોલ y રાઈટ. મતલબ કે ઇટ વિલ શો અ હેટ્રોઝાઇગસ કન્ડિશન ફોર બોથ યુ કે સે કેરેક્ટર્સ બરાબર ને. હવે આવું જે પણ કંઈ તમારું F1 જે છે એનું તમે ફરી પાછું સેલ્ફિંગ કરાવો છો રાઈટ. ઇફ યુ ગો ફોર એ સેલ્ફિંગ તો તમને F2 મળશે. હવે આવું F2માં જે પણ કંઈ પ્રોજેનિસ તમને મળે એમાં કેટલા ચાન્સીસ આપણે જોયા હતા તો કે ભાઈ 16 જે છે એ ટાઈપની વેરાયટીઝ તમને મળી શકે એવું આપણે જોયું હતું રાઈટ. 16 એટલા માટે કારણ કે 4 ટાઈપના ગેમેટ જે છે એ બની શકે છે રાઈટ. અને એ કેસની અંદર આપણે પન્નેટ સ્ક્વેરની અંદર મૂકીએ તો 16 વેરાયટીઝ જે છે એ પોસિબલ થાય. હવે 16 વેરાયટીઝ માટે પહેલાં તો ગેમેટ ફોર્મેશનનું જે છે તમને ખ્યાલ હોવું જોઈએ. માનો કે હું અહીંયા એવું લખું છું કે કેપિટલ R જે છે એ તમારું કારણ કે બેમાંથી એક જ જે છે તમારો ક્રોમોઝોમ આવશે જે પેર ઓફ ક્રોમોઝોમ છે એમાંથી જ્યારે હેપ્લોઇડ બનશે કાં તો કેપિટલ R આવશે કાં તો સ્મોલ R આવશે. તો આપણે હું ખાલી અહીંયા ફોર એક્ઝામ્પલ કારણ કે બેની પોસિબિલિટી 50% છે રાઈટ. તો હું સમજી લો કે અહીંયા કેપિટલ R બે વખતે લખું છું. જ્યારે બાકીના બે ગેમેટ્સ છે એની અંદર કેવી આવશે પોસિબિલિટી સ્મોલ R એવી રીતે આવશે. હવે એવું કોઈ રોલ ખરો કે ભાઈ કેપિટલ R હોય તો એની સાથે કેપિટલ Y જ એટલે કે ડોમિનન્ટ હોય એ ડોમિનન્ટ સાથે જ આવે અથવા તો ડોમિનન્ટ હોય એ રિસેસિવ સાથે જાય એવી કોઈ પોસિબિલિટી ખરી? યસ ઇટ ઇઝ ઇક્વલ પોસિબિલિટી રાઈટ. મતલબ કે જે જીન તમારો સીડનો શેપ જે છે એના એક્સપ્રેશન માટે રિસ્પોન્સિબલ છે એ સીડના કલરને કોઈ પણ રીતે અફેક્ટ કરતો નથી. સીડનો કલર જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી એસોર્ટ થશે ઇન્ડિપેન્ડન્ટલી જે છે એ એક્સપ્રેસ થશે એમાં કોઈ ફરક નહીં પડશે. તો કેપિટલ આરની સાથે કેપિટલ Y એટલે કે ડોમિનન્ટ કન્ડિશનમાં જે સીડ કલર છે એ બી આવી શકે અને રિસેસિવમાં પણ આવી શકે છે રાઈટ. એટલે તો રાઉન્ડ શેડ જે પણ કે તમારા શીપ જે સીડ મળતા હતા એ યલો કલરના પણ પોસિબલ હતા અને ગ્રીન કલરના પણ પોસિબલ હતા રાઈટ. એવી જ રીતે જે તમારા વ્રિંકલ્ડ સીડ હતા એમાં પણ યલો કલર પોસિબલ હતો અને જે કહેવાય ગ્રીન કલર પોસિબલ હતો. તો 50% પોસિબિલિટી બંનેમાં. જો સીડ રાઉન્ડ હોય તો યલો હોય એવી પાછી પોસિબિલિટી કેટલી 50%. જો સીડ રાઉન્ડ હોય તો એ ગ્રીન હોય તો કેવી પોસિબિલિટી 50% રાઈટ. સિમિલર વસ્તુ તમે જે છે એ
કન્વર્સલી પણ લઈ શકો છો કે જે કલર જે છે એમાં બંને ટાઈપના શેપ મળી શકે છે, રાઈટ. યલો કલરનું જે સીડ હોય તમારું તો એમાં પણ રાઉન્ડ પોસિબલ છે, અને ગ્રીન કલરનું જે છે તમારું એમાં પણ રાઉન્ડ શેપ જે છે એ પોસિબલ છે. એવી જ રીતે તમારા જે છે વ્રિંકલ્ડ માટે જે છે તમે પોસિબિલિટી જે છે તમે લઈ શકો છો, રાઈટ. તો ડેફિનેટલી જે તમારું સીડના કલર માટેની જે તમારી કેરેક્ટરની જે પણ કે પેર હતી, વન પેર ઓફ કેરેક્ટર વિચ ઇઝ એક્સપ્રેસિંગ ટુ ટ્રેટ્સ, વિચ ટ્રેટ્સ? રાઉન્ડ સીડ એન્ડ વ્રિંકલ સીડ. એ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી જે છે એ એક્સપ્રેસ થાય છે, સેગ્રિગેટ થાય છે, રાઈટ. વિશ્લેષણ જે છે એનું જે છે એ સંપૂર્ણપણે જે છે એ બીજી કોઈ જે તમારી જોડી જે છે એની ઉપર આધારિત થતી નથી, રાઈટ. તો ડેફિનેટલી તમે કહી શકો છો કે અહીંયા સેગ્રિગેશન જે છે એ ઇન્ડિપેન્ડન્ટ થાય છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો આના માટે સરસ એનો પેરેગ્રાફ એનસીઈઆરટીમાં આપેલો છે, તમે એકવાર વાંચજો. ખૂબ જ સિમ્પલ છે. અહીંયા મેં તમને બતાવવાની કોશિશ કરી છે કે સે ફોર એક્ઝામ્પલ તમારી હાઇટ જે છે એ કદાચ માનો કે તમે કદાચ કન્સિડર કરતા હો કે ભાઈ હાઇટ જે છે એ માનો કે એક કેરેક્ટર તમે લીધી, તો એ હાઇટને તમારા ફ્લાવર કલર સાથે જો તમે કદાચ લેશો તો એ હાઇટને ફ્લાવરના કલર સાથે કોઈ લેવા દેવા નથી, રાઈટ. માનો કે ઊંચો છોડ હોય તો એની સાથે એની પાસે પર્પલ ફ્લાવર હોઈ શકે, રાઈટ. અને બીજો ઊંચો છોડ છે એમાં વ્હાઇટ ફ્લાવર પણ હોઈ શકે, રાઈટ. એવી જ રીતે નીચો છોડ છે એમાં પણ પર્પલ અને વ્હાઇટ બંને ફ્લાવર હોઈ શકે. તો આમ તમે કહી શકો છો કે જ્યારે પણ તમે ડાઈ હાઇબ્રિડ ક્રોસ કરો છો, રાઈટ, એટલે કે બે અલગ અલગ પેર જે છે તમારી ટ્રેટની જે છે એ કમ્બાઈન કરો છો હાઇબ્રિડની અંદર, શંકર જાતિની અંદર, તો એ સંજોગોમાં એક પેર જે છે તમારી કેરેક્ટર્સની જે છે એનું સેગ્રિગેશન બીજી પેરની ઇન્ડિપેન્ડન્ટ થાય છે, એટલે કે મુક્ત વહેંચણી થાય છે, રાઈટ. આ મુક્ત વહેંચણી તમે ખૂબ જ સરસ રીતે ક્રોમોઝોમનો સેટ તમે લેશો ને એટલે તમને ખ્યાલ આવી જશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ક્રોમોઝોમ જે છે તમારું એક ક્રોમોઝોમ તમે સમજી લો કે અહીંયા છે. હવે માનો કે હું બે જોડી બતાવું છું સિમ્પલ. આમ તો આપણે હ્યુમન સેલની વાત કરીએ તો એ ડેફિનેટલી એની અંદર ટોટલ જે છે તમારા કહી શકો છો કે ભાઈ 23 જોડ હોય છે, રાઈટ. પણ અથવા તો વટાણાનો છોડ લ્યો તો તમે, તો એની અંદર જે છે એ કમ્પ્લીટલી ઓછા ક્રોમોઝોમ 7 ક્રોમોઝોમની પેર હોય, રાઈટ. અહીંયા કલર જે છે થોડોક અલગ લેવો પડશે, રાઈટ. આ જે છે એ બીજી પેર છે એવું તમે વિચાર્યો. તો હવે એ સંજોગોમાં જે કાંઈ તમારા હવે આમાં પાછા એલિલ્સ તો ખરા જ. માનો કે અહીંયા જે છે એક જીન છે અને અહીંયા જે છે સેમ ટાઈપનો જીન જે છે એ બીજી જગ્યાએ લોકેટેડ છે, રાઈટ. એવી જ રીતે અહીંયા જે છે તમે માનો કે આ જે છે તમારું એલિલ જે છે રમેટ તો, રાઈટ. તો એની અંદર જે છે એ પણ તમારું, તો અહીંયા જે છે એ તમારો આ ક્રોમોઝોમ સાથે પણ જઈ શકે છે અને આ ક્રોમોઝોમ સાથે પણ જઈ શકે છે. એ વસ્તુ તમને એ બધાનું હોય. અને આનું એક્સપ્રેશન જે કંઈ થશે બીજું જે તમારી કેરેક્ટર જે છે, રાઈટ. માનો કે આ સીડ શેપ માટે રિસ્પોન્સિબલ છે, તો આ સીડ શેપનું એક્સપ્રેશન ઇન્ડિપેન્ડન્ટ થઈને રહેશે. આ જે પણ કંઈ તમારી પેર ઓફ જે પણ કંઈ ક્રોમોઝોમ જે છે એ આના એક્સપ્રેશન ઉપર કોઈ અસર બતાવતી નથી, એવું તમને આ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ કહે છે, રાઈટ. આપણે જોશું એમાં એક્સેપ્શન તો આવશે જ, કારણ કે આપણને ખ્યાલ છે કે એમાં બી એક્સેપ્શન, પણ એઝ પર મેન્ડેલિઝમ એની અંદર કોઈ એક્સેપ્શન આવી શકે નહીં. અને જે મોટાભાગના કેસમાં સાચું જ છે, રાઈટ. તો તમે જે છે પોસિબિલિટી જે છે એ 4 બતાવી શકો છો, રાઈટ. તો એ 4 પોસિબિલિટી જે છે એ 1 બાય 1 તમે ડ્રો કરી શકો. હું અહીંયા 2 ડ્રો કરી આપું છું, બાકીની તમે સમજી શકશો, રાઈટ. એવી મને ખાતરી છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એ હું અહીંયા થોડું અલગ કરી દઉં એટલે તમને જેથી કરીને તમને ખ્યાલ આવે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આ જે છે એ તમારી એલિલિક પેર છે, રાઈટ. એલિલ એટલે તમને ખ્યાલ આવી ગયો અલ્ટરનેટ ફોર્મ ઓફ ધી જીન કે જે સેમ લોકસ ઉપર જે છે હોમોલોગસ ક્રોમોઝોમ ઉપર લોકેટેડ હશે. તો જો આ હોમોલોગસ ક્રોમોઝોમ થઈ ગયો, બંનેનું સેન્ટ્રોમિયરની પોઝિશન એક સરખી, બંનેની હાઇટ એક સરખી, અને એમાં હોમોલોગસ ક્રોમોઝોમની પેરમાં એક જ જગ્યાએ તમારું જે છે જનીન દર્શાવેલું હોય, દેખાડેલું હોય, તો ડેફિનેટલી ઇટ ઇઝ કોલ્ડ એઝ એ એલિલ. તો આ તમારા ક્રોમોઝોમ સાથે બીજો ક્રોમોઝોમ આવે એવી ચાન્સીસ કેટલા, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એ ફરી પાછો એ જ ક્રોમોઝોમ બતાવી દઉં છું. હવે એની સાથે તમારો જે છે બીજો ક્રોમોઝોમ જે છે તમારી ટ્રેટ જે છે બીજી એમાંથી જે છે એ ફરી પાછું જે છે, રાઈટ. અહીંયા જે છે યસ, તો અહીંયા જે છે એ આવે એવા ચાન્સીસ કેટલા, તો કે ભાઈ 2 આવી શકે, રાઈટ. જે ડોમિનન્ટ હશે એ પણ આવી શકે અને જે રિસેસિવ હશે એ પણ આવી શકશે, રાઈટ. તો બંને જે છે ટાઈપના ગેમેટ્સ પોસિબલ છે અને આવા ગેમેટ્સની પોસિબિલિટી પાછી ઇક્વલ છે, બરાબર, 50% ચાન્સીસ, રાઈટ. તો ધીસ ઇઝ ડેફિનેટલી ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ, રાઈટ. વહેંચણી પણ જે છે એ મુક્ત રીતે થશે, રાઈટ. એવું નથી કે ડોમિનન્ટ સાથે ડોમિનન્ટ જાય છે, રિસેસિવ સાથે રિસેસિવ જ જાય છે, અથવા તો એવું બી નથી કે ડોમિનન્ટ રિસેસિવને બીજા રિસેસિવને સાથે લઈ જાય,
રાઈટ, એવું બી નથી થતું, રાઈટ. તો ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટ થાય છે, રાઈટ, કારણ કે ક્રોમોઝોમલ બિહેવિયર જ એ ટાઈપનું છે, રાઈટ, કે નેચરલ પોસિબિલિટી ઉપર રહે છે, રાઈટ. અને એટલા માટે તો તમને ખ્યાલ કીધું હતું મેં, કદાચ જો તમને યાદ હોય તો રિપ્રોડક્શનની અંદર પણ કીધું હતું કે ભાઈ એક ઝાયગોટ ફર્ટિલાઇઝ થાય તો એમાં અલગ અલગ કેટલી પોસિબિલિટી હોઈ શકે, તો કે જેટલો હેપ્લોઇડ સેટ હોય ને એટલી પોસિબિલિટી બની શકે, રાઈટ. કારણ કે 46 જોડ રંગસૂત્ર છે, સોરી 23 જોડ રંગસૂત્ર છે, રાઈટ. તો ટોટલ 46 ક્રોમોઝોમ છે જે આપણે ડાયપ્લોઇડની વાત કરીએ તો હેપ્લોઇડ સેટની અંદર કેટલા આવશે? ડેફિનેટલી 23 ક્રોમોઝોમ આવે. તો એક ક્રોમોઝોમ બીજા ક્રોમોઝોમ સાથે જાય એવી પોસિબિલિટી કેટલામાંથી એક પોસિબિલિટી કહેવાય? તો કે 2⁻23 માંથી એક પોસિબિલિટી એવી છે કે એ તમારું એક ક્રોમોઝોમ જે છે એ તમારું જે છે ઝાયગોટ જે છે એ ફોર્મ થયું હોય. આ ઘણી મોટી પોસિબિલિટી થાય, રાઈટ. સો ડેફિનેટલી ધીસ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ. અને સેગ્રિગેશન પણ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ થાય છે. મુક્ત વિશ્લેષણનો નિયમ અથવા તો મુક્ત વહેંચણીનો નિયમ એવું તમે અહીંયા કહી શકો છો, રાઈટ. એક જે પણ કંઈ તમારું કેરેક્ટર જે એક્સપ્રેસ થાય છે એ બીજા કેરેક્ટરના એક્સપ્રેશનમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. સીડ જો કદાચ રાઉન્ડ હશે તો એ યલો કલરનું પણ હોઈ શકે અને ગ્રીન કલરનું પણ હોઈ શકે, રાઈટ. તો વારંવાર આપણે અલગ અલગ રીતે ડાયાગ્રામથી અને એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કર્યો. સેમ વસ્તુ તમને જે છે ગુજરાતીની અંદર જે છે બતાવવાનો પ્રયત્ન કરું છું. એક લક્ષણનું નિયમન કરતા જનીનો બીજા લક્ષ્મણ નહીં, સોરી, રાઈટ, બીજા લક્ષણ, રામાયણ ચાલે છે એટલે લક્ષણને બદલે લક્ષ્મણ ચાલી ગયું, પણ એનીવેઝ ચાલો ફરી પાછું. એક લક્ષણનું નિયમન કરતા જનીનો બીજા લક્ષણનું નિયમન કરતા જનીનોથી સ્વતંત્ર હોય છે, બરાબર ને. તો આ થઈ ગયું તમારો જે પણ કે તમારો થર્ડ લો જે છે. થર્ડ તો નહીં કહેશું આપણે, રાઈટ, એક્ઝેક્ટલી એવું સિક્વન્સ તો નથી આપેલી ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ, પણ મોનો હાઇબ્રિડ ક્રોસ ઉપરથી આપણે બે લો જે છે ડિરાઈવ કર્યા હતા અને ડાય હાઇબ્રિડ ક્રોસ ઉપરથી આ એક જ લો જે છે એ તમારો એક્સપ્રેસ થાય છે, રાઈટ, જે તમને અહીંયા બતાવેલો છે, રાઈટ. પણ અહીંયા મેં તમને કીધું એમ કે એક્સેપ્શન્સ પોસિબલ છે, રાઈટ. કયા એક્સેપ્શન પોસિબલ છે? કે આ બાબત ત્યાં જ તમારી સત્ય ઠરશે કે જ્યાં જનીનની બે જોડીઓ કે જે જુદા જુદા લક્ષણોનું નિયમન કરતા હોય અને જુદા જુદા સમયુગ્મી રંગસૂત્રો ઉપર આવેલા હોય, રાઈટ. તો જો અહીંયા બંને વસ્તુ સમજવાનો પ્રયત્ન કરશો. એક તમને શું કીધું છે કે જનીનની બે જોડી આવેલી હોય કે જે બંને જે છે એ જુદા જુદા લક્ષણોનું નિયમન કરતી હોય, રાઈટ. માનો કે એવી પોસિબિલિટી કદાચ વિચારીએ આપણે કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એવા કદાચ ક્રોમોઝોમની વાત કરીએ છીએ, રાઈટ. ધીસ ઇઝ ધી વન, સે ફોર એક્ઝામ્પલ, કે જેની અંદર એક જનીન જે છે તમારું સે ફોર એક્ઝામ્પલ સીડ કલર માટેનું અહીંયા આવેલું છે અને એની સામે જે છે તમારું માનો કે સીડના શેપ માટેનું એ જ ક્રોમોઝોમ ઉપર આવેલું છે. તો ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ પોસિબલ થશે? તો કે ના, તો નહીં થાય, રાઈટ. કારણ કે એક કેસની અંદર જ્યારે પણ સેગ્રીગેટ થશે ત્યારે બંને સાથે લઈને જ સેગ્રીગેટ થશે, રાઈટ. સમજી લો કે આ એલીલ છે એનો, તો આ એલીલ જે છે એને આપણે થોડોક અલગ બતાવી દઈએ, સેટ ડાર્ક બતાવી દઈએ, બરાબર. હવે અહીંયા જે છે હવે આ ટાઈપના માનો કે કદાચ મેન્ડલને તો ફોર્ચ્યુનેટલી જે પણ કંઈ કેરેક્ટર્સ અભ્યાસ કર્યા ને બધા જ અલગ અલગ રંગસૂત્ર ઉપર લોકેટેડ હતા, એટલે એ ફોર્ચ્યુનેટ હતો, રાઈટ. એને ખબર નહોતી એવી કે આ રંગસૂત્ર જે છે એ તમારા એક જ જગ્યા જે છે એ તમારા શું કહે અલગ અલગ ક્રોમોઝોમ ઉપર આવેલા છે. પણ માનો કે કદાચ મેન્ડલે જે પણ કંઈ કેરેક્ટર લીધા હતા એ એક જ ક્રોમોઝોમ ઉપર આવેલા હોત, રાઈટ. હવે સમજી લો કે કદાચ બીજી કોઈ વસ્તુ સાથે એને કદાચ ટ્રાય કરી હોત તો હવે આમાં એવું જ બનત જે પણ કંઈ તમને કેરેક્ટર મળે આમાં, રાઈટ. ભલે ને પછી બીજા બધા ક્રોમોઝોમ જે છે એ તમારા જે કંઈ તમારા મળતા હોય. હવે અહીંયા માનો કે જે એ કેરેક્ટર લર્ન કરવા માગતો તો એમાં હંમેશા એવું જ થાત કે ભાઈ રાઉન્ડ શેપ હોય તો એમાં જે છે એ તમારો જે પણ કંઈ સીડનો કલર હોય એ હંમેશા જે છે એ યલો જ રહે. આમાં એવું જ થાત કારણ કે એક જ ક્રોમોઝોમ ઉપર બંને જનીન આવેલા છે, રાઈટ. તમને ખ્યાલ છે ક્રોમોઝોમ ઉપર તો ઘણા બધા જીન આવેલા હોય, રાઈટ. હવે એક જનીન જે છે એ એક જ ક્રોમોઝોમ ઉપર આવેલા હોય અને આવી જોડીનો જો અભ્યાસ કરતા હોય આપણે તો ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ થાય ખરા? સીધી વસ્તુ છે, ના થઈ શકે, રાઈટ. તો આ એક ખાસ ધ્યાનમાં રાખજો, રાઈટ. બીજી વસ્તુ જે છે એ અહીંયા શું કીધી છે તમને તો કે ભાઈ જે જુદી જોડીવાળા જે પણ કંઈ જે તમારા સમયુગ્મી રંગસૂત્ર જે છે એની ઉપર આવેલા હોય, રાઈટ. તો જ જે છે તમારા એ વસ્તુ જે છે તમારું જે કહી શકો છો કે ભાઈ આ વસ્તુ સાચી આવે છે, બાકી જે છે એ સાચી. તો એ તો જોયું આપણે ડાયાગ્રામમાં જે જોયું આપણે એ સેમ વસ્તુ જોયું કે ભાઈ જુદી જુદી જોડી હતી, બે અલગ અલગ ક્રોમોઝોમની પેર હતી, એની ઉપર જ જે છે સમયુગ્મી રંગસૂત્ર ઉપર આવેલા હોય, રાઈટ. અને પાછા જુદા જુદા લક્ષણોનું નિયમન કરતા હોય, રાઈટ. તો જ જે છે એ પોસિબલ બને છે. બાકી જો આપણે આવું જે ડાયાગ્રામ જોયો અહીંયા કે જે અહીંયા જે પોસિબિલિટી આપણે બતાવી છે એવી પોસિબિલિટી આવી તો જે છે એ તમારું ક્યારેય પોસિબલ થવાનું નથી, રાઈટ. એ જે છે તમારું ક્યારેય સાચું પડવાનું નથી, રાઈટ. ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે ફરી પાછું બીજું એક્ઝામ્પલ બતાવી દઈએ આપણે કે અહીંયા જે છે તમારું જે પણ કંઈ જનીન જે છે, રાઈટ. માનો કે આ જે છે તમારું
રિસેસિવ ટાઈપનું જનીન છે, રાઈટ. તો એ સંજોગોમાં જે સીડ કલર જે છે એ લેતું હશે એ જ જે પણ કાંઈ સીડ શેપ જે છે એની સાથે એક્સપ્રેસ થશે. તો જ્યારે પણ જુદા જુદા જે છે તમારા, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ આ જે છે એ સીડ કલર માટેનું એક ક્રોમોઝોમ ઉપર આવેલું છે, રાઈટ, અને એની સામે જે છે એ તમે બીજું જે છે તમારું સીડ શેપ માટેનું જે છે એ બીજા રંગસૂત્ર ઉપર આવેલું છે, તો જ આ જે છે તમારો ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટનો લો જે છે એ લાગુ પડશે, બાકી લાગુ પડશે નહીં. આવી કન્ડિશન હોય તો ધેન ઇટ વિલ બી કન્સિડર્ડ એઝ અ એક્સેપ્શન. એમાં ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ પોસિબલ થતું નથી. ઓકે, તો બહુ ક્લિયરલી જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ. અહીંયા જે છે તમને ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ જે છે, રાઈટ, આ તમે ક્રોમોઝોમલને ધ્યાનમાં રાખીને, ઇનહેરિટન્સને ધ્યાનમાં રાખીને જો સમજશો ને તો તમને બિલકુલ સરસ રીતે સમજાશે, એમાં કોઈ સવાલ નથી, રાઈટ. તો ક્રોમોઝોમલ ઇનહેરિટન્સની થિયરી જે છે એ ધ્યાનમાં રાખીને આગળ જે છે એ સમજજો તો તમને સમજવામાં બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે, રાઈટ. તો ફરી પાછું અહીંયા લિમિટેશન છે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટની. શું લિમિટેશન છે કે મર્યાદિત અભિવ્યક્તિ બતાવે છે. મર્યાદિત અભિવ્યક્તિ મતલબ કે અમુક કેસમાં જ સાચું પડે છે. ક્યાં સાચું પડશે તો કે જ્યાં જનીનની બે જોડીઓ આવેલી હોય, રાઈટ. તો બે જોડી તો આવેલી જ હોય ડેફિનેટલી, ડાયપ્લોઇડ ઓર્ગેનિઝમ હોય તો, રાઈટ. તો દેટ ઇઝ ડેફિનેટલી નોટ એન પ્રોબ્લેમ. બટ દેન એ કેસની અંદર હા અહીંયા જનીનની બે જોડીમાં પણ એક્સેપ્શન આવશે. આપણે જોશું કે મલ્ટિપલ એલિલ્સની પણ જે છે પોસિબિલિટી હોય છે ઘણીવાર, રાઈટ. તો એ આપણે જોશું આગળ એક્સેપ્શનમાં આવશે ત્યારે. પણ જનીનની બે જોડીઓ હોય જે જુદા જુદા લક્ષણોનું નિયમન કરતી હોય, રાઈટ, અને જુદી જુદી જોડીવાળા સમયુગ્મી રંગસૂત્રો ઉપર આવેલા હોય. આવી જો કદાચ તમે એક જે કહી શકો ને કાંઈ, રાઈટ, ઘણીવાર આપણે જોયું આપણે ઘણી બધી માર્કેટિંગની કે જે બધી એડવર્ટાઇઝ હોય એમાં પેલું એક સ્ટાર લખેલો એક્સ્ટ્રિક બતાવ્યું, રાઈટ. માનો કે શેર માર્કેટનું હોય, મ્યુચ્યુઅલ ફંડનું, તો એમાં બતાવ્યું હોય કે ભાઈ ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ માર્કેટ રિસ્ક. અહીંયા પણ એવી જ વસ્તુ છે. લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક એમાં જે છે અમુક વસ્તુ એક્સેપ્શનમાં બતાવે છે કે ભાઈ જ્યારે પણ આ વસ્તુ જે તમને બતાવેલી છે કે ભાઈ જુદા જુદા લક્ષણોનું નિયમન કરતા હોય, રાઈટ, અને જુદી જોડીવાળા સમયુગ્મી રંગસૂત્રો ઉપર આવેલો હોય ત્યારે જ એ તમારી મર્યાદિત અભિવ્યક્તિ જે છે એ બતાવશે. આ સિવાયના કેસમાં જે છે એ અભિવ્યક્તિ બતાવતું નથી, રાઈટ. સો વિથ ધીસ વી હેવ કમ્પ્લીટેડ ઓલ યુ કે સેટ લોઝ ઓફ મેન્ડેલિઝમ, રાઈટ. અને હવે આપણે જોઈએ છીએ એક્સેપ્શન તરફ, રાઈટ. તો પોસ્ટ મેન્ડેલિયન ડિસ્કવરીઝ, કારણ કે મેન્ડલે જે પણ કંઈ કીધું હતું એ બધું જ સાચું હતું, એમાંથી કંઈ જ ખોટું નહોતું, પણ એ પોતે જે પણ કંઈ એક્સપેરિમેન્ટ કર્યા હતા એના માટેના કન્ક્લુઝન હતા, માટે એ એટલા પૂરતા જ સાચા હતા. અને એના પછી આપણને ઘણી બધી વસ્તુ ખબર પડી કે ભાઈ એ સિવાયના પણ જીનેટિક્સના ઘણા બધા લો આવે છે, રાઈટ, કે જે આપણે જીન ઇન્ટરેક્શન તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. એટલે કે બે જનીન વચ્ચે જે પણ કંઈ તમારું ઇન્ટરેક્શન થાય અને એના કારણે જે છે એ મેન્ડેલિઝમથી પણ કંઈક અલગ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ તમારું પોસિબલ બની શકે, રાઈટ. તો આવી ડિસ્કવરી જે છે એ મેન્ડલની પછી થઈ, રાઈટ. અને એટલા માટે આપણે શું કહીએ છીએ પોસ્ટ મેન્ડેલિયન ડિસ્કવરી તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. તો પોસ્ટ મેન્ડેલિયન ડિસ્કવરી જો આપણે 3 એરાની અંદર ડિવાઈડ કરી શકીએ. પ્રી મેન્ડેલિયન એરા, જેની અંદર જનીન વિજ્ઞાન વિશે કોઈ જ આઈડિયા નહોતો, લોકો જે છે ખાલી તુક્કા જ લગાવ્યા હતા, રાઈટ, હાઇપોથિસિસ જનરેટ કર્યા હતા, અને એમાં કોઈ જાતનું જે છે સાયન્ટિફિક બેઝિસ લાગુ પડતું નહોતું, કારણ કે એ સાબિત નહોતું થતું કે પછી જે છે એ ખરેખર જે છે એ સાયન્ટિફિકલી પોસિબલ જ નહોતું, રાઈટ, જે આપણને ખ્યાલ છે. પછી તો કે ભાઈ મેન્ડલનો એરા આવ્યો જેમાં એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, રાઈટ, પણ સમજાવવાના પ્રયત્ન કર્યા છતાં પણ જે છે એ લોકો જે છે સમજી શક્યા નહીં. મેન્ડલ એના એરા કરતાં ઘણું આગળની સમજ બતાવતો હતો, રાઈટ, અને એના કન્સેપ્ટ કોઈને એ જમાનામાં ખ્યાલ આવ્યા નહીં. અને ત્યારબાદ જે છે કાર્લ સ્કોરેન્સ, પછી એરિક શેરમાર્ક અને હ્યુગો દેવરાઇસ, આ ત્રણે જે છે એ મેન્ડલની ડિસ્કવરીઝ જે છે ફરી પાછી પોસ્ચ્યુલેટ્સ જે છે હાઇપોથિસિસ અને એક્સપેરિમેન્ટ એના કન્ક્લુઝન જે છે એ ફરી પાછા જે છે એ પ્રસ્થાપિત કર્યા. અને ત્યારબાદ એક એરા એવો આવ્યો, રાઈટ, એટલે કે 1900ની જે પણ કંઈ તમારી જે રીડિસ્કવરીઝ જે હતી આ ત્રણ સાયન્ટિસ્ટની, એના પછીનો જે એરા જે છે એને કહેવામાં આવે છે પોસ્ટ મેન્ડેલિયન ડિસ્કવરી, રાઈટ. તો બે પ્રકારના જીન ઇન્ટરેક્શન જે છે એ પોસિબલ છે, રાઈટ. ફરી પાછું જીન ઇન્ટરેક્શન એટલે શું? મોડિફિકેશન ઓફ નોર્મલ ફિનોટાઇપિક એક્સપ્રેશન ઓફ જીન્સ, રાઈટ. શેના કારણે? તો કે ઇન્ટરેક્શનના કારણે, રાઈટ. ઇન્ટરેક્શન કોની વચ્ચે થાય છે? કાં તો એલિલ્સ વચ્ચે થાય છે, એક જ જનીનના બે વૈકલ્પિક સ્વરૂપ જે છે એના વચ્ચે થાય છે, રાઈટ. તો જે હોમોલોગસ ક્રોમોઝોમ ઉપર લોકેટેડ હોય અને બે અલગ અલગ ક્રોમોઝોમ ઉપર આવેલા હોય સેમ લોકસ ઉપર, આપણે શું કહીએ છીએ? એલિલ. તો કાં તો એલિલ વચ્ચે ઇન્ટરેક્શન થાય છે, કાં તો નોન એલિલિક જીન્સ વચ્ચે ઇન્ટરેક્શન થાય. નોન એલિલિકમાં બે પોસિબિલિટી છે. કઈ બે પોસિબિલિટી છે? સમજી લો કે આ એક ક્રોમોઝોમ છે, રાઈટ. તો હવે અહીંયા એક જીન આવેલો છે, રાઈટ. માનો કે હું રાઉન્ડ બતાવું છું અને બીજો જે છે એ તમારો એક સ્ટારના ફોર્મમાં બતાવું છું, રાઈટ. તો આ બંને નોન એલિલિક જ થયા ને, રાઈટ. કારણ કે એક જ ક્રોમોઝોમ પર ભલે આવેલા હોય પણ એ જે છે એ એલિલ આપણે ક્યારે કહી શકીએ? એલિલ જે છે સે ફોર એક્ઝામ્પલ એલિલ પણ બતાવી દો તમને,
રાઈટ. આ જે છે એ એલિલ કહેવાશે, કારણ કે હોમોલોગસ બંને રંગસૂત્ર જે છે એ હોમોલોગસ છે, રાઈટ, સમયુગ્મી છે. અને અહીંયા જે છે એ લોકસ જે છે બંને જનીનનું સેમ છે, એને આપણે એલિલ કહીએ છીએ. બે ક્રાઇટેરિયા આપણે રાખ્યું હતું કે રંગસૂત્ર જે છે એ સમયુગ્મી હોવા જોઈએ, અને જે પણ કંઈ જનીન જે છે એનું વૈકલ્પિક સ્વરૂપ હોવું જોઈએ. વૈકલ્પિક સ્વરૂપ હંમેશા એની એ જ જગ્યાએ હોય ને, જે જગ્યા અહીંયા એક ક્રોમોઝોમ ઉપર હોય બીજા રંગસૂત્ર ઉપર પણ એ સેમ જગ્યા હોય તો એને એલિલ કહે. સો ધીઝ આર કોલ્ડ એઝ એલિલ્સ, રાઈટ. આ જે છે એ એકબીજાના વૈકલ્પિક કારકો છે એવું તમે કહી શકો. જ્યારે માનો કે એક જ રંગસૂત્ર ઉપર આવેલા હોય પણ અલગ જગ્યાએ આવેલું હોય, અથવા તો અન્ય રંગસૂત્ર ઉપર આવેલા હોય તો પણ એને શું કહેવાશે, એકબીજાના, માનો કે અહીંયા એક રંગસૂત્ર મેં બતાવ્યું છે, અથવા તો અહીંયા તમે સમજી લો કે એક અહીંયા રંગસૂત્ર બતાવ્યું, તો આ બધા જ બીજા રંગસૂત્ર ઉપર આવી ગયા અને પછી જગ્યા ચેન્જ થઈ ગઈ તો સીધી વસ્તુ છે કે નોન એલિલિક થઈ જ ગયા. પણ સેમ ક્રોમોઝોમ ઉપર આવેલા હશે તો પણ એને નોન એલિલિક જીન જ કહેવાશે. તો જો ઇન્ટરેક્શન આની સાથે પણ થઈ શકે અને આનું પણ આની સાથે થઈ શકે, રાઈટ. તો આને આપણે કહેશું નોન એલિલિક જીન્સ. ઓકે, સો નોન એલિલિક અને એલિલિક વચ્ચે તમને ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ, કારણ કે બે ટાઈપ જે છે ને આપણે એની અંદર પણ આ બંને વસ્તુ જે છે એ સમજવાની આવશે, રાઈટ. તો બે ટાઈપની અંદર જે છે એ ઇન્ટ્રાજેનિક ઓર ઇન્ટ્રા એલિલિક ઇન્ટરેક્શન, રાઈટ. તો સોરી, ઇન્ટ્રાજેનિક ઓર ઇન્ટર એલિલિક ઇન્ટરેક્શન, રાઈટ. તો ઇન્ટર એલિલિક એટલે કે બે એલિલ વચ્ચે ઇન્ટરેક્શન થાય છે એવું અહીંયા કહેવા માંગે છે. જ્યારે ઇન્ટરજેનિક ઓર નોન એલિલિક ઇન્ટરેક્શન, રાઈટ. તો ઇન્ટરજેનિકની અંદર જે છે બે અલગ અલગ જીન, રાઈટ, જો બે અલગ અલગ જીન કે જે નોન એલિલિક ટાઈપના છે એની વચ્ચે ઇન્ટરેક્શન થાય છે, રાઈટ. તો આ નોન એલિલિક અને ઇન્ટર એલિલિક તો સમજી શકાયું છે, પણ આ ઇન્ટ્રાજેનિક અને ઇન્ટરજેનિકમાં ગોટો ના કરતા, રાઈટ. ઇન્ટ્રાજેનિક એટલે કે વિધિન જીન એટલે કે જીનનું જ એક અલગ ફોર્મ બતાવે છે, તો સીધી વસ્તુ છે કે એલિલ થયું, અને એટલા માટે તો આપણે ઇન્ટર એલિલિક તરીકે કીધું, રાઈટ. તો ઇન્ટર એલિલિક વસ્તુ અલગ છે અને ઇન્ટરજેનિક વસ્તુ અલગ છે, રાઈટ. ઇન્ટરજેનિક એટલે કે બે જીન વચ્ચે, ઇન્ટર એલિલિક એટલે પણ બે એલિલ વચ્ચે, પણ બે એલિલ એટલે કે સીધી વસ્તુ છે કે એક જ જનીનનું બીજું સ્વરૂપ થયું, તો એ સંજોગોમાં એને ઇન્ટર એલિલિક હોય તો ઇન્ટ્રાજેનિક કહી જ શકાય. ઓકે, તો ઉતાવળમાં પાછું ગોટો ના કરતા, રાઈટ. જ્યારે પણ તમને આવો વર્ડ આપે તો તમને લાગે સરખા જેવું કે જો ઇન્ટર એલિલિક અને ઇન્ટરજેનિક બે સરખું છે, તો ના, અલગ છે. ઇન્ટર એલિલિક એટલે કે બે એલિલની વચ્ચે, બે એલિલ એટલે કે એક જ જનીનના બે સ્વરૂપ થયા તો ઇન્ટ્રાજેનિક જ કહેવાય એને. જ્યારે બે અલગ અલગ જીનની વાત કરો છો તો એ એકબીજાના એલિલ નથી, એટલે આપણે એને ઇન્ટરજેનિક અથવા તો નોન એલિલિક ઇન્ટરેક્શન કહીએ છીએ, રાઈટ. તો ઇન્ટ્રાજેનિક ડેફિનેટલી ટુ એલિલ્સ ઓફ એ જીન પ્રેઝન્ટ ઓન ધી સેમ જીન લોકસ, સેમ જીન લોકસ ઉપર પ્રેઝન્ટ હોય તો જ એને એલિલ કહીએ ને આપણે, રાઈટ. સીધી વસ્તુ છે. તો આ તો તમે બ્રેકેટમાં મૂકશો તો પણ ચાલી શકશે, રાઈટ. તો ટુ એલિલ્સ ઓફ એ જીન, રાઈટ, if there is interaction between each other, right, then we call it as a intragenic or inter allelic interactions, right. તો બે હોમોલોગસ ક્રોમોઝોમ, બે સમયુગ્મી રંગસૂત્રના જે પણ કંઈ વૈકલ્પિક તમારા જનીન જે છે એના વચ્ચે કોઈ પણ જાતનું ઇન્ટરેક્શન થાય તો એને ઇન્ટ્રાજેનિક અથવા તો ઇન્ટર એલિલિક ઇન્ટરેક્શન તરીકે ઓળખવામાં આવે છે. એની સામે ઇન્ટરજેનિક ઓર નોન એલિલિક ઇન્ટરેક્શન એટલે તો કે જે તમારા એક જ રંગસૂત્ર ઉપર માનો કે બે અલગ અલગ જે છે તમારા જનીન આવેલા હોય એની વચ્ચે ઇન્ટરેક્શન થાય, અથવા તો ડિફરન્ટ ક્રોમોઝોમ ઉપર પણ પોસિબલ છે અને અલગ જગ્યાએ આવેલા હોય તો ડેફિનેટલી તો નોન એલિલિક થશે. આવા બે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર જીન જો એકબીજા સાથે ઇન્ટરેક્શન કરે અને ડિફરન્ટ ટાઈપ ઓફ ફિનોટાઇપિક એક્સપ્રેશન બતાવે તો એને આપણે શું કહીશું, ઇન્ટરજેનિક ઓર નોન એલિલિક ઇન્ટરેક્શન. બંને પોસિબિલિટીની અંદર અલગ અલગ કેસ ભણવાના છીએ આપણે, જેમાં આપણી ટેક્સ્ટ બુકની અંદર ઇન્ટ્રાજેનિક અથવા તો ઇન્ટર એલિલિક ઇન્ટરેક્શન ડિટેલમાં આપેલું છે, રાઈટ. તો એની અંદર ખાસ જે છે એ અપૂર્ણ પ્રભુતા એટલે કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, એવી જ રીતે સહપ્રભુતા એટલે કે અથવા તો સહપ્રભાવિતતા, રાઈટ, એટલે કે કો ડોમિનન્સ. આ સિવાય મલ્ટિપલ એલિલ્સ, આ ત્રણ ડિટેલમાં ડિસ્કસ કરેલા છે, રાઈટ. ઓવર ડોમિનન્સ પણ એક પોસિબિલિટી ખરી, અને આ ચારે ચાર જે છે એ એક્ઝામમાં ફ્રિકવન્ટલી આસ્ડ ક્વેશ્ચન છે જે ખાસ લર્ન કરવાના છે, રાઈટ. આ સિવાય ઇન્ટરજેનિક અથવા તો નોન એલિલિક ઇન્ટરેક્શન પણ જે છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે, જે ટેક્સ્ટ બુકમાં આપેલા નથી પણ જૂની એક્ઝામ્સની અંદર પૂછાઈ ગયેલા છે. તમે રેફરન્સ બુક સોલ્વ કરશો એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે, અને આ ટોપિક આખો તમે પૂરો કરશો ને એટલે તમે ડેફિનેટલી તમને જે આઈ એમ કોન્ફિડન્ટલી આઈ એમ ગિવિંગ યુ ધી સ્ટેટમેન્ટ કે તમે કોઈ પણ ક્વેશ્ચન જે પણ કાંઈ જીનેટિક્સનો હશે તમે બહુ જ ઇઝીલી જે છે એ સોલ્વ કરી શકશો, રાઈટ. તો આ બધા જ જે છે એ કેસીસ અલગ અલગથી જે છે એ આપણે લર્ન કરવાના છીએ, રાઈટ. સ્ટાર્ટ કરીએ છીએ આપણે ઇન્ટ્રાજેનિક ઇન્ટરેક્શનથી, રાઈટ. તો ઇન્ટ્રાજેનિક ઇન્ટરેક્શન અથવા તો ઇન્ટર એલિલિક ઇન્ટરેક્શનની અંદર સૌથી પહેલું જે છે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, અથવા તો જેને આપણે કહીશું
બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ, રાઈટ. બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ ને ગુજરાતીમાં આપણે કહીશું અપૂર્ણ પ્રભુતા, રાઈટ. સિનોનિમ જે છે એ છે ઇન્ટરમીડિયેટ, મોઝેક અથવા તો પાર્શિયલ ઇનહેરિટન્સ, રાઈટ. હવે જો આપણને સહેજે એવું મન થાય કે ભાઈ ડોમિનન્સ જે છે એ ઇન્ટરમીડિયેટ કઈ રીતે હોઈ શકે, તો એ પણ આપણે સમજશું. સરસ મજાનો આન્સર જે છે એ આ પોર્શન માટે જે છે આપણે સમજશું, રાઈટ. અને ટેક્સ્ટ બુકની અંદર પણ જે છે એ બતાવેલું છે કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ ખરેખર કઈ રીતે થઈ શકે, રાઈટ. એ પણ અહીંયા બતાવેલું છે. જોશું આપણે. ફાઉન્ડર સાયન્ટિસ્ટ ડેફિનેટલી ઇઝ કાર્લ કોરેન્સ, રાઈટ. જો તમને યાદ હોય તો કાર્લ કોરેન્સ જે છે હી વોઝ ધી વન ઓફ ધી સાયન્ટિસ્ટ કે જે આપણે 3 સાયન્ટિસ્ટનું આપણે નામ આપ્યું હતું કે જેણે ઇન્ડિપેન્ડન્ટલી જે છે મેન્ડેલિઝમ જે છે પ્રિન્સિપલ જે છે રીડિસ્કવર કર્યા હતા, રાઈટ. તો કાર્લ કોરેન્સ ઇન 1903 એની અંદર જે છે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ જે છે એ એણે સાબિત કર્યું હતું, રાઈટ. ધીસ ઇઝ એક્સેપ્શન ટુ લો ઓફ ડોમિનન્સ, સીધી વસ્તુ. કારણ કે લો ઓફ ડોમિનન્સમાં આપણે શું કીધું હતું કે ભાઈ કારકો જે છે એ હંમેશા જોડીમાં હોય, રાઈટ. અને કારકો જે છે તમારા જોડીમાં હોય એમાંથી એક જે છે એ પ્રભુત્વ, જો કદાચ એ હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં હોય, વિષમયુગ્મી જે છે એ કન્ડિશન જો કદાચ હોય તો એની અંદર એક જે છે એ ડોમિનન્ટ ટાઈપનું હોય ને બીજું જે છે એ રિસેસિવ ટાઈપનું હોય, રાઈટ. એક જે છે એ બીજા ઉપર પ્રભુત્વ બતાવે છે, પ્રભુત્વ બતાવે અને પ્રભુત્વ પ્રભાવી જનીન તરીકે ઓળખવામાં આવે છે, અને જે બાકીનું જનીન છે ને પ્રચ્છન્ન જનીન કહે છે. ડોમિનન્ટ જીન એન્ડ રિસેસિવ જીન એવું આપણે કીધું હતું, રાઈટ. પણ અહીંયા તો આપણે કેવી વાત કરીએ છીએ કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ એટલે કે બેયની વચ્ચેનું હોય, બેમાંથી એકોય પેરેન્ટને ના ભેગું થતું હોય એ ટાઈપનું વચ્ચેની કેરેક્ટરિસ્ટિક મળી, રાઈટ. તો ઇન્ટરમીડિયેટ અથવા તો જેને આપણે શું કહેશું મોઝેક અથવા તો એને આપણે શું કહેશું પાર્શિયલ, રાઈટ. તો આ બધા જ સિનોનિમ છે અને આવા કોઈ પણ સિનોનિમ પૂછાય આપણને તો આપણો આન્સર તો સેમ જ હોવો જોઈએ, ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, રાઈટ. તો ઇનકમ્પ્લીટ ડોમિનન્સ જે છે કાર્લ કોરેન્સે સૌથી પહેલાં જે છે એ નોટ કર્યું. શું નોટ કર્યું એણે કે F1 જે પણ કંઈ પ્રોજેની મળે આપણને, ફિલિયલ પ્રોજેની, રાઈટ, ફર્સ્ટ જનરેશન, એની ફિનોટાઈપ બેમાંથી એક પણ કેરેક્ટર જે છે તમારા પેરેન્ટ્સ જે છે એના કેરેક્ટર સાથે જે છે એ મેચ થતી નહોતી, અને એ જે છે ફિનોટાઇપિક જે છે કેવી હતી, ઇટ વોઝ ઇન બિટવીન ધી ટુ, રાઈટ. મતલબ કે જો કદાચ રિસેસિવ જે પણ કંઈ તમારું જે હોય કેરેક્ટર એ કદાચ 10% કે 0% એક્સપ્રેસ કરે છે, અને માનો કે કદાચ જે ડોમિનન્ટ ટાઈપનું જનીન જે છે તમારું એ જે છે 100% એક્સપ્રેસ કરે છે, તો જે F1 પ્રોજેની મળે છે એ કેવી મળે છે, આ બંનેની વચ્ચેનું સમજી લો કે 50% એક્સપ્રેશન બતાવતી હોય એવી ટાઈપની મળે છે. પાર્શિયલ જે ટાઈપનું એક્સપ્રેશન હોય એ ટાઈપનું જે છે તમારું એક્સપ્રેશન થાય છે, રાઈટ. કે જે નથી તો રિસેસિવ જીનને મેચ થતી, નથી તો જે છે એ ડોમિનન્ટ જીનને મેચ થતી, બંનેમાંથી એ કોઈને મેચ થતી નથી, માટે એને ઇનકમ્પ્લીટ ડોમિનન્સ તરીકે ઓળખવામાં આવે છે. રીઝન શું છે આનું? રીઝન એ છે કે જે પણ કે તમારા 2 જીન્સ ઓફ એલિલોમોર્ફિક પેર છે, રાઈટ. તો એલિલ તો તમને ખ્યાલ આવી ગયો, અલ્ટરનેટ ફોર્મ ઓફ એન જીન, રાઈટ, કે જે સેમ લોકસ ઉપર આવેલું હોય, રાઈટ. અને મોર્ફિક એટલે કે મોર્ફોલોજી એટલે કે જે પણ કંઈ સ્વરૂપ પ્રકારને લગતું, રાઈટ, એટલે કે જે બાહ્ય દેખાવને લગતું, રાઈટ. તમને ખ્યાલ હોય તો મોર્ફોલોજી, તો મોર્ફોલોજી મતલબ કે આઉટર અપિયરન્સ. તો એલિલ જે છે, રાઈટ, જીન જે છે એ અલ્ટિમેટલી ફિનોટાઇપને ડિસ્ક્રાઇબ કરે છે. તો બંનેને સાથે બતાવવા માટે અહીંયા વર્ડ શું યુઝ કર્યો છે? એલિલોમોર્ફિક પેર, રાઈટ. તો એલિલોમોર્ફિક પેર સમજી શકાય એવું છે, 2 genes which are located on the same locus on the homologous chromosome which are responsible for morphology એટલે કે phenotypic character. તો આની જે પણ કંઈ જોડી આવેલી છે they are not related as a dominant or recessive but each of them expresses partially express થાય છે એટલા માટે તો partial inheritance કીધું અથવા તો blending inheritance કીધું, રાઈટ, અથવા તો incomplete dominance આપણે કીધું, બરાબર ને. તો અહીંયા જે છે એ સમજી શકાય એવું છે કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ એટલે કે બંનેની વચ્ચેનું ટાઈપનું, કારણ કે બંને એક્સપ્રેસ થાય છે, રાઈટ. માનો કે રેડ કલર હોય તો રેડ કલર એક્સપ્રેસ થાય છે અને એની સામે વ્હાઇટ કલર જે છે તો કે એ એક્સપ્રેસ થાય છે, બંને એક્સપ્રેસ થાય છે. હવે રેડ એક્સપ્રેસ થયો અને વ્હાઇટ એક્સપ્રેસ થયો તો છેવટે તો એ બે ભેગા થશે તો કેવું દેખાશે? પિંક કલર દેખાશે આપણને. તો F1 પ્રોજેની જે છે એ બેમાંથી એક કોઈ પેરેન્ટને મેચ થતું નથી, કારણ કે એક પેરેન્ટ વ્હાઇટ કલરનું હતું, એક પેરેન્ટ જે છે રેડ કલરના ફ્લાવર દેખાડતું હતું. તો અહીંયા જે પ્રોજેની જે છે મળ્યું, રાઈટ, એ આપણને પિંક કલરના ફ્લાવર દેખાડે છે, એ ટાઈપનું મળ્યું છે એવું તમે કહી શકો છો, રાઈટ. સો બોથ આર એક્સપ્રેસ્ડ પાર્શિયલી, રાઈટ. આવું પાર્શિયલ એક્સપ્રેશન થાય છે માટે આપણને બંનેના કેરેક્ટર મિક્સ થઈને બહાર દેખાઈ આવે છે. ઓકે, તો એક્ઝામ્પલ સરસ મજાના યાદ રાખવાના છે, કારણ કે એક્ઝામમાં આપણે સમજી તો લીધું, પૂછાશે તો એક્ઝામ્પલ જ, રાઈટ. તો એક્ઝામ્પલની અંદર 2 એક્ઝામ્પલ જે છે એ યાદ રાખવાના છે, રાઈટ. એક જે છે એ આપ્યું છે ડોગ ફ્લાવર, રાઈટ. ડોગ ફ્લાવરનું ગુજરાતી નામ સરસ મજાનું આપ્યું છે શ્વાન પુષ્પ, અથવા તો એને કહેવામાં આવે છે સ્નેપડ્રેગન, રાઈટ. આ બધા જ નામ સમજશું આપણે, કોઈ ચિંતા ના કરતા. હા, અને બોટનીમાં જે છે તમે ઘણી બધી સ્પીસીસ ભણતા હશો તો એની અંદર સ્પીસીસનું નામ યાદ રાખવું પડશે. ઇટ ઇઝ કોલ્ડ એઝ એન્ટીરિનમ સ્પીસીસ, રાઈટ. તો એન્ટીરિનમ સ્પીસીસ
રાઈટ, એની અંદર તમે સ્નેપડ્રેગન અથવા ડોગ ફ્લાવર, રાઈટ. અને બીજું જે છે એ 4 o'clock પ્લાન્ટ છે, રાઈટ. 4 o'clock પ્લાન્ટ જે છે એનું સાયન્ટિફિક નેમ જે છે, બોટેનિકલ નેમ જે છે એ છે મિરાબિલિસ જેલેપા, રાઈટ. તો અને હિન્દીમાં અથવા તો ઉર્દુની અંદર એને કહેવામાં છે ગુલ એ બાસ, જેને આપણે અપભ્રંશ કરીને ગુલબાસ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ મિરાબિલિસ જેલાપા જે છે એ યુરોપિયન કન્ટ્રીની અંદર બહુ ફેમસ છે. અને તમને એવું થતું હશે કે સાહેબ આવું નામ કેમ આપ્યું, રાઈટ. તો આપણે જોશું, બંને નામ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ડોગ ફ્લાવર અથવા તો સ્નેપડ્રેગન, આ નામ આવું એટલા માટે આપ્યું છે કારણ કે એ ડ્રેગન જેવું દેખાય છે અથવા તો ડોગ જેવું દેખાય છે. આપણે જોશું હમણાં, રાઈટ. ડાયાગ્રામ જે છે એનો જ બતાવવાનો છે આપણે. તો ડોગ ફ્લાવર કારણ કે એનો અપિયરન્સ ડોગ જેવો આવે છે અથવા ડ્રેગન જેવો આવે છે, એટલા માટે એનું નામ એવું આપ્યું આપણે. બીજું 4 o'clock પ્લાન્ટ એટલા માટે મિરાબિલિસ જેલેપાનું નામ આપ્યું છે કારણ કે આ પ્લાન્ટ જે છે તમારું એ લગભગ જે છે એ સાંજના 4 વાગ્યા આસપાસ જે છે એ ખુલે છે, રાઈટ. અને એ આખી રાત જે છે એની સ્મેલ આવે છે, પછી સવારના ટાઈમે ફરી પાછું જે છે એ ક્લોઝ થઈ જાય છે, રાઈટ. તો એનું જે પણ કંઈ ફ્લાવરનો ઓપન થવાનો ટાઈમ જે છે ઇટ ઇઝ અરાઉન્ડ 4 o'clock, રાઈટ. પછી એક્ઝેક્ટ 4 o'clock ના હોય કે ભાઈ તમે પછી ઘરે પછી કુંડું લાવીને વાવશો કે સાહેબ આ 4 o'clockનો પ્લાન્ટ હતો ને આનું ફ્લાવર તો 6 વાગે ખુલ્યું. હવે એવું થોડું ઘણું ડેવિએશન કદાચ હોઈ શકે, બટ ઓવરઓલ જે છે એ નામ જે છે એ આ રીતે જે છે એનું પાડવામાં આવ્યું છે, રાઈટ. સો ધીસ આર 2 સ્પીસીસ. ફરી પાછું બંને સ્પીસીસના નામ તમને હું પૂછવા માગીશ, રાઈટ. ઇનકમ્પ્લીટ ડોમિનન્સ જે છે એનું સિનોનિમ જે છે એ શું છે, તો કે ભાઈ પાર્શિયલ અથવા તો મોઝેઇક ડોમિનન્સ જે છે એવું તમે કહી શકો છો, રાઈટ. અથવા તો જે છે તમે ઇન્ટરમીડિયેટ ઇનહેરિટન્સ એવું પણ તમે કહી શકો છો. ફાઉન્ડર સાયન્ટિસ્ટ કોણ હતો? કાર્લ કોરેન્સ. કાર્લ કોરેન્સે ક્યારે આ ડિસ્કવર કર્યું? 1903ની અંદર, રાઈટ. બીજા 2 સાયન્ટિસ્ટના નામ ખરા કે જેને મેન્ડેલિઝમની પ્રિન્સિપલ રીડિસ્કવર કર્યા હોય એવા? યસ, એરિક સેરમાર્ક અને હ્યુગો દે વ્રાઇસ, રાઈટ. પણ એ જે યાદ રાખો એ વસ્તુ આખી અલગ છે, એ મેન્ડેલિઝમને લગતી હતી. અહીંયા જે છે એ આપણે મેન્ડેલિઝમના એક્સેપ્શન જે છે એ લર્ન કરીએ છીએ, રાઈટ. તો ધીઝ આર પોસ્ટ મેન્ડેલિયન ડિસ્કવરીઝ. કાર્લ કોરેન્સે 1903, તો 1900 પછી થયું ને, તો પોસ્ટ મેન્ડેલિયન ડિસ્કવરીઝ કે જેમાં મેન્ડલના રિઝલ્ટથી ડેવિએટ થતા હોય એવા એક્સપેરિમેન્ટ જે છે એને કર્યા હતા, અને એની અંદર જે છે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ જે છે એને જોવા મળ્યું, રાઈટ. તો એક્સેપ્શન ટુ લો ઓફ ડોમિનન્સ કે જેમાં F1 વેરાયટી જે છે એનું ફિનોટાઇપ બંનેમાંથી એક પણ પેરેન્ટને મેચ નહીં થશે, બંનેની વચ્ચે જે છે એ જોવા મળશે. ઓકે, રીઝન સીધી વસ્તુ છે કારણ કે બંને જે છે જનીન જે છે એ કેવા છે? પાર્શિયલી એક્સપ્રેસ થાય છે, રાઈટ. કમ્પ્લીટ ડોમિનન્સ જે છે એ જોવા મળતું નથી, રાઈટ. પાર્શિયલી એક્સપ્રેસ થાય તો બંનેની વચ્ચેની ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક આપણને દેખાશે. અને એક્ઝામ્પલ સરસ મજાના આપણે જોયા કે ડોગ ફ્લાવર. ડોગ ફ્લાવરનું બીજું નામ શું કીધું આપણે? સ્નેપડ્રેગન, રાઈટ. અથવા તો એને આપણે શું કહેશું? કઈ સ્પીસીસ કહેશું? એન્ટીરિનમ સ્પીસીસ. ઓકે, તો એ જે છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે. એવી જ રીતે હજી એક બીજું એક્ઝામ્પલ કીધું 4 o'clock વાળું પ્લાન્ટ આપણે કીધું, રાઈટ. તો 4 o'clock પ્લાન્ટનું બોટેનિકલ નેમ શું છે? મિરાબિલિસ જેલેપા, રાઈટ. અને હિન્દીમાં અથવા તો ઉર્દુમાં એને કહેવામાં આવે છે ગુલ એ બાસ. તો આ બંને એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે. ઓકે, ચાલો આગળ વધીએ. આ થઈ ગયું એક્ઝામ્પલ. જોઈ શકો છો તમે સ્નેપડ્રેગન જે પણ કાંઈ છોડ જે છે એની અંદર જે છે તમને વેરાયટી જે છે એ બતાવેલી છે. આમાં રેડ વેરાયટી જે તમને દેખાય છે એ પેરેન્ટલ વેરાયટી છે, અને પિંક કલર જે દેખાય છે ને એ જે છે એ બેઝિકલી F1 હાઇબ્રિડ છે. એક સંકરણ જે તમારો પ્રયોગ કરો તમે મેન્ડેલિઝમ પ્રમાણે, રાઈટ. તો મેન્ડેલિઝમ જેવા રિઝલ્ટ મળતા નથી, રિઝલ્ટ જે છે એ કંઈક અલગ ટાઈપના મળે છે, રાઈટ. કારણ કે એક એલીલ જે છે એ બીજા એલીલ ઉપર અપૂર્ણ પ્રભાવિતતા બતાડે છે, રાઈટ. ઇનકમ્પ્લીટ ડોમિનન્સ દેખાડે છે, કમ્પ્લીટ ડોમિનન્સ દેખાડતું નથી. તો વ્હાઇટ ફ્લાવર અને રેડ ફ્લાવરની વચ્ચેનું વેરાયટી એટલે કે પિંક ફ્લાવર આપણને મળે છે, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી ડોગ ફ્લાવર. આવું જ સિમ્પલ બીજું એક એક્ઝામ્પલ જે છે તમને એક કેરેનેશન માટે આપ્યું છે, એક અલગ ટાઈપના ફ્લાવર માટે આપ્યું છે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે છે કમ્પ્લીટ ડોમિનન્સ જે છે બીજા ઉપર દેખાડતું નથી. દેટ મીન્સ દેર ઇઝ એન બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, રાઈટ. તો જોઈ શકો છો તમે કે એક વેરાયટી જે છે એ હોમોઝાયગસ ડોમિનન્ટ છે, બીજી વેરાયટી જે છે એ હોમોઝાયગસ રિસેસિવ છે, અને F1 વેરાયટી જે છે તમારી એ હેટ્રોઝાયગસ છે. અને હેટ્રોઝાયગસ નથી તો ડોમિનન્ટ વેરાયટીને મેચ થતી, નથી તો રિસેસિવ વેરાયટીને મેચ થતી, બંનેની વચ્ચેનું કેરેક્ટર દેખાડે છે, રાઈટ. તો સચ ટાઈપ ઓફ યુ કે એક્ઝામ્પલ યુ કેન કન્સિડર ફોર કેર્નેશન્સ, રાઈટ. એક જાતના ફ્લાવર છે અને ફ્લાવરિંગ પ્લાન્ટ છે, રાઈટ, જે ઓર્નામેન્ટલ પર્પઝ માટે યુઝ થઈ શકે. તો અહીંયા ડોમિનન્ટ કલર જે છે એ રેડ છે, અને બીજો જે છે એના માટે જો તમે નોર્મલ જે પણ કંઈ સિમ્બોલ યુઝ કરો એની કરતાં તમે અલગ સિમ્બોલ યુઝ કર્યો. અહીંયા શું સિમ્બોલ યુઝ કર્યો છે? W યુઝ કર્યો છે, રાઈટ. તો અહીંયા જે છે એ W એટલા માટે યુઝ કર્યો છે. આમ તો આપણી ટેક્સ્ટ બુકની અંદર તો સ્મોલ r જ આપેલો છે, પણ અહીંયા W ક્યાંક ને ક્યાંક એટલા માટે આપ્યો છે કે એ કમ્પ્લીટ ડોમિનન્સ નથી એવું બતાવવા માટે, રાઈટ.
આપણી ટેક્સ્ટ બુકમાં જે ડાયાગ્રામ આપેલો છે એમાં તો સ્મોલ આર જ આપેલો છે, એટલે વી વિલ ગો ફોર ધેટ ઓનલી, રાઈટ. પણ આ તો મેં એક રેફરન્સ બુકમાંથી એક એક્ઝામ્પલ લીધું હતું, સેમ વસ્તુ ટાઈપ કરી છે મેં અહીંયા. ચાલો, તમારે મને કહેવાનું છે કે જીનોટાઇપિક રેશિયો અને ફિનોટાઇપિક રેશિયો શું મળે. આ જે છે એ તમારા પેરેન્ટ છે, રાઈટ. તો આ જે છે એ પેરેન્ટ, રાઈટ, અને આ પણ પેરેન્ટ ટ્રુ બ્રીડ લાઇન જે છે એ બતાવ્યા છે. એ બંનેનું ક્રોસ કર્યું તમને એટલે F1 મળ્યું તમને, રાઈટ. તો આ તમને જે મળ્યું છે એ તમારું કેવું મળ્યું છે, F1 વેરાયટી મળી છે. અને F1 વેરાયટી મળી હશે તો એની અંદર સીધી વસ્તુ છે કે એઝ પર અહીંયા જે કોડ આપેલા છે આપણને એ પ્રમાણે જે છે હેટ્રોઝાઇગસનું જીનોટાઇપિક કોન્સ્ટિટ્યુશન શું થશે, ઇટ હેઝ ટુ બી કેપિટલ R એન્ડ કેપિટલ W, આવું થશે, રાઈટ. તો હવે એનો ક્રોસ કરવાનો છે, રાઈટ. F2 મેળવવા માટે હંમેશા આપણે શું કરીએ, F1 જે પણ કંઈ જે છે એનું આપણે સેલ્ફિંગ કરીએ તો જ આપણને F2 મળે. આઈ હોપ તમને એટલું તો ખબર પડી ગઈ હશે કે F1 કોને કહેવાય. F1 જે છે તમારા બે પેરેન્ટ્સ ટ્રુ બ્રીડ લાઇન જે હોય એને તમે ક્રોસ કરો ત્યારે F1 મળે. F1 હાઇબ્રિડ જે મળ્યો એનો તમે સેલ્ફિંગ કરો એટલે હંમેશા શું મળે તમને, F2 મળે, રાઈટ. તો આ તમને બિલકુલ ખ્યાલ આવી ગયો હશે, રાઈટ. અને હવે એમાં જ આપણે આગળ વધીએ છીએ. તો ધીસ ઇઝ યુ કે સે દેટ RW, રાઈટ. RW, રાઈટ, મતલબ કે હેટ્રોઝાઇગસ કન્ડિશન જે છે આપણે ક્રોસ કરીએ છીએ. ક્રોસ કરશું પન્નેટ સ્ક્વેર પ્રમાણે જે છે શું પોસિબિલિટી મળશે તમારે મને કહેવાનું છે. ચલો કયો જોઈ. જીનોટાઇપિક રેશિયો જે છે આમ તો કહી તો શકશો નહીં, કોમ્પ્યુટરમાંથી બહાર આવીને તો કંઈ કહેવાનું નથી, પણ વિડીયો પોઝ કરીને એટલીસ્ટ તમે આન્સર આપી શકશો. અને ડેફિનેટલી તમે કદાચ મનમાં આન્સર આપશો ને તોય મને સંતોષ થશે. ટેલિપથીથી ખબર પડી હશે કે ના મારા છોકરાઓ ભણ્યા. ચાલો આગળ વધીએ વધારે પડતું ચડાવ્યા વગર, બરાબર ને. ચાલો, સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી કેપિટલ R, રાઈટ, ડેફિનેટલી, રાઈટ. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી RW, રાઈટ. અહીંયા બી RW અને અહીંયા જે છે WW એટલે કે હોમોઝાઇગસ રિસેસિવ માટે, રાઈટ. તો જીનોટાઇપિક રેશિયો જે છે તમારો કેટલો મળ્યો, 1:2:2, રાઈટ. ધીસ ઇઝ ડેફિનેટલી 1:2:1. આ ટાઈપનો તમને રેશિયો મળ્યો છે, રાઈટ. અને ફિનોટાઇપિક કદાચ કોઈ પૂછે તો બી સેમ વસ્તુ જ મળશે તમને, રાઈટ. રેડ, 2 પિંક અને 1 વ્હાઇટ. તો યાદ રાખો, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ માટે જીનોટાઇપિક રેશિયો અને ફિનોટાઇપિક રેશિયો ઇક્વલ હોય છે, રાઈટ. અને આ જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, રાઈટ. બંને માટે આન્સર સેમ જ આવશે, 1:2:1, અને બંને જે છે એ ખાસ ઇક્વલ હોય છે એ તમે યાદ રાખજો. ઓકે, so this is same is been shown here. This is NCERT diagram, results of a monohybrid cross in a snapdragon plant. Okay, તો પેરેન્ટલ જનરેશન બતાવેલી છે. રેડ કલર હોમોઝાઇગસ ડોમિનન્ટ, રાઈટ. વ્હાઇટ કલર હોમોઝાઇગસ રિસેસિવ. તો ગેમેટ્સ જે છે એ બતાવેલા છે. F1 હાઇબ્રિડ હેટ્રોઝાઇગસ મળશે આપણને, ઓલ પિંક મળશે. જો મળવા જોઈએ કાં રેડ મળવા જોઈએ. હેટ્રોઝાઇગસ કન્ડિશનમાં તો કેપિટલ R હોય તો ડોમિનન્સ બતાવવું જોઈએ બીજા રિસેસિવ જીન ઉપર, પણ અહીંયા એવું થતું નથી, બંને પાર્શિયલી એક્સપ્રેસ. જો અહીંયા ફ્લાવરનો શેપ ઉપરથી પણ તમને ખ્યાલ આવશે, ડોગ જેવું દેખાય છે, નાનું પપ્પી જેવું દેખાય છે, રાઈટ. એવી જ રીતે ડ્રેગન જેવું પણ ક્યાંક ને ક્યાંક જે છે એ દેખાય છે, એટલા માટે સ્નેપડ્રેગન આપણે નામ આપ્યું. અથવા તો ડોગ ફ્લાવર જે છે એ રીતે જે છે એ આપણે નામ આપ્યું છે, બરાબર ને. તો આ થઈ ગયું તમારું એનું નામ વિશેની ડિટેલ્સ, રાઈટ. અને અહીંયા F2 જનરેશન કરશો તો ડેફિનેટલી ફિનોટાઇપિક રેશિયો અને જીનોટાઇપિક રેશિયો બહુ ક્લિયરલી 1:2:1 આપણને દેખાય છે. યાદ રાખો, જીનોટાઇપિક રેશિયો અને ફિનોટાઇપિક રેશિયો મોનો હાઇબ્રિડ ક્રોસ, જો કદાચ તમે પાર્શિયલ ડોમિનન્સ માટે અથવા તો ઇનકમ્પ્લીટ ડોમિનન્સ માટે જો કદાચ કરતા હો, બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ માટે કરતા હો, તો એ હંમેશા ઇક્વલ આવશે. દરેક ટાઈપના જે જીન ઇન્ટરેક્શન છે એમાં જીનોટાઇપિક રેશિયો અને ફિનોટાઇપિક રેશિયો એક્ઝામમાં પૂછાય છે, અને બીજા એના એક્ઝામ્પલ પૂછાય છે. આપણે આ જ વસ્તુ પર ફોકસ કરવાનું, સમજવાનું અને યાદ રાખવાનું, રાઈટ. આટલી જ વસ્તુ આપણે જે છે સિક્વન્સમાં આગળ કરવાની છે. સો ધીસ ઇઝ સેમ, રાઈટ. વસ્તુ બતાવેલી છે, પણ એક એડિશનલ વસ્તુ અહીંયા બતાવેલી છે, જોઈ શકો છો તમે, રાઈટ. કોઈ કહી શકશે મને અહીંયા આપણે કઈ પ્રોસિજર કરી છે એઝ પર ધી મેન્ડેલિઝમ. જો આપણે F1 હાઇબ્રિડને હોમોઝાઇગસ રિસેસિવ પેરેન્ટ સાથે જો કદાચ ક્રોસ કરવામાં આવે તો એને શું કહેશું આપણે? વેરી ગુડ, ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ટેસ્ટ ક્રોસ. ગુજરાતીમાં શું કહેશું ટેસ્ટ ક્રોસને આપણે? કસોટી સંકરણ, રાઈટ. અને ટેસ્ટ ક્રોસની અંદર રિઝલ્ટ પછી પાછા શું મળે છે તો જોઈ શકો છો, ટેસ્ટ ક્રોસની અંદર જે રિઝલ્ટ મળે છે એ 1:1 જ મળે છે, રાઈટ. જો જોઈ શકો છો તમે 50% તમને જે છે એ ચાન્સીસ મળે છે. તો અનનોન તમારો જે પણ કંઈ જીનોટાઇપિક હોય કદાચ, રાઈટ. અહીંયા તો અનનોન જીનોટાઇપિક જે છે એ તમને બહુ ઇઝીલી આઈડેન્ટિફાય થશે, કારણ કે રેડ હશે તો એ ડોમિનેન્ટ જ હશે, રાઈટ. અને જો પિંક હશે તો એ તમારું હેટ્રોઝાઇગસ હશે તો દેખાઈ જ જશે આપણને. પણ એમ છતાં પણ ટેસ્ટ ક્રોસ કરો તો રિઝલ્ટ શું આવે એવું કોઈ આપણને પૂછે તો ઇક્વલ પ્રપોર્શન જે છે તમને અહીંયા મળશે, રાઈટ. કારણ કે જીનોટાઇપિક જે છે એની ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે. તો મેથેમેટિકલી જો તમે કદાચ પન્નેટ સ્ક્વેર મૂકશો તો એની ઉપરથી જ તમને જે છે એ બહુ ઇઝીલી આઈડિયા આવી જશે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇનકમ્પ્લીટ ડોમિનન્સ. હવે આપણે આગળ વધીએ છીએ કો ડોમિનન્સ માટે. ફરી પાછું, ઇટ ઇઝ એન એક્સેપ્શન ટુ લો ઓફ ડોમિનન્સ, રાઈટ. કારણ કે
લો ઓફ ડોમિનન્સમાં આપણે શું કીધું હતું કે જે પણ કંઈ તમારા જનીન જે છે એટલે કે કારકો જે છે એ જોડમાં આવેલા હોય એમાંથી એક જે છે એ પ્રભાવિતા જે છે એ બતાવે છે અને બીજું જે છે એ પ્રચ્છન્ન રહે છે, રાઈટ. તો હેટ્રોઝાઇગસ કન્ડિશનની અંદર એક એલીલ જે છે એક્સપ્રેસ થાય છે, બીજું એક્સપ્રેસ થતું નથી. જે એક્સપ્રેસ થાય એને આપણે ડોમિનન્ટ ટાઈપનું એલીલ કીધું હતું, રાઈટ, અને જે નહોતું થતું એને આપણે રિસેસિવ ટાઈપનું કીધું હતું. જ્યારે અહીંયા જે છે કોડોમિનન્સમાં આપણે શું કહીએ છીએ કે કોડોમિનન્સમાં જો કદાચ હેટ્રોઝાઇગસ કન્ડિશન હોય તો એ બંને પ્રકારના એલીલ જે છે એનું એક્સપ્રેશન બતાવશે. જો હવે તમને ક્યાંક ને ક્યાંક એવું થવું જોઈએ કે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ અને કોડોમિનન્સમાં ડિફરન્સ શું, રાઈટ, અપૂર્ણ પ્રભુતા અને સપ્રભાવિતતા અથવા તો સપ્રભુતા, આ બંને વચ્ચે ડિફરન્સ શું? તો સમજી લ્યો કે માનો કે કદાચ એક સરસ મજાનું એક બોક્સ દોરું છું એટલે તમને ખ્યાલ આવશે, રાઈટ. માનો કે આ પેરેન્ટ છે, રાઈટ, આ બંને પેરેન્ટ છે એવું આપણે સમજી લઈએ, રાઈટ. હવે અહીંયા જે છે એ એક પ્રકારનું જનીન બતાવે છે એવું આપણે સમજી લઈએ, રાઈટ. અહીંયા જે છે એ બીજા ટાઈપનું જનીન છે એવું બતાવે છે એવું આપણે સમજી લઈએ, રાઈટ. જો હવે માનો કે કદાચ કમ્પ્લીટ ડોમિનન્સ આવતું હોય જે મેન્ડેલિઝમ ફોલો કરતું હોય તો બેમાંથી એક પેરેન્ટ જે છે, રાઈટ, અહીંયા ફરી પાછું ડ્રો નથી કરતો, પણ જો કમ્પ્લીટ ડોમિનન્સ હશે મેન્ડેલિઝમ બતાવશો તો આમાંથી જ પેરેન્ટલ વેરાયટી જે છે, હું P1 ને P2 લખી નાખું એટલે જેથી કરીને તમને રેકોગ્નાઇઝ થાય. તો મેન્ડેલિઝમ પ્રમાણે કમ્પ્લીટ ડોમિનન્સ બતાવતું હોય તો કાં તો P1 મળે કાં તો P2 મળે, બેમાંથી એક જ મળે, રાઈટ. ત્રીજી કોઈ પોસિબિલિટી એની અંદર આવતી નથી. જો કદાચ ઇનકમ્પ્લીટ ડોમિનન્સ હોય તો એ કેસની અંદર આપણને કેવું મળશે, રાઈટ, એવું ટાઈપની વેરાયટી મળશે કે જે બેમાંથી એક કોઈ પેરેન્ટને મળતી નથી. બેયનું પાર્શિયલ એક્સપ્રેશન, જો પાર્શિયલ એક્સપ્રેશન થયું એટલે હું જો આડી લીટી ડ્રો કરું છું, રાઈટ, ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, રાઈટ. અહીંયા હું શોર્ટમાં લખું છું આઈડી એટલે આઈડેન્ટિટી કાર્ડ ના સમજતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ એવું સમજજો, બરાબર. અને ત્રીજી વસ્તુ હજી આપણે ત્રીજો કેસ લઈએ છીએ. કયો કેસ અત્યારે જે આપણે ભણીએ છીએ? કોડોમિનન્સવાળો. તો કોડોમિનન્સમાં અને ઇનકમ્પ્લીટ ડોમિનન્સમાં શું ફરક છે? તો કે કોડોમિનન્સમાં અહીંયા આ જનીન પણ એક્સપ્રેસ થાય છે અને આ જનીન પણ એક્સપ્રેસ થાય છે, બંને જનીન એક્સપ્રેસ થાય છે. જો બહુ ક્લિયર ડિફરન્સ તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ અને કોડોમિનન્સ, રાઈટ. કોડોમિનન્સમાં શું ડિફરન્સ છે, રાઈટ. ઇનકમ્પ્લીટ ડોમિનન્સમાં જે તમને હાઇબ્રિડ મળશે, શંકર જે પણ કંઈ જાતિ મળશે એ નથી તો જે ડોમિનન્ટ ટાઈપનું જનીન બતાવતી હોય એવા પિતૃ સાથે અથવા તો પ્રચ્છન્ન પ્રકારનું જનીન બતાવતી એવા પિતૃ સાથે, બેમાંથી એક પણ સાથે મેચ થતી નથી. જ્યારે કોડોમિનન્સમાં બંનેનું એક્સપ્રેશન થાય છે, એટલા માટે તો નામ જ આપ્યું આપણે કોડોમિનન્સ, સહપ્રભુતા, બંને જે છે એ એક્સપ્રેસ થઈને રહે છે, રાઈટ. હવે આવું એક્સપ્રેશન જનરલી અનઆઇડેન્ટિફાયેબલ પ્રોટીન્સ હોય ને એની અંદર વધારે જોવા મળે. અનઆઇડેન્ટિફાયેબલ પ્રોટીન્સ એટલે કયા પ્રોટીન્સ? તો કે સમજી લો કે રૂવાટીનો જે પણ કંઈ કલર હોય પ્રાણીની અંદર, રાઈટ, તો જે પણ કંઈ કોટ કલર હોય, રાઈટ, એની અંદર ખાસ જોવા મળી શકે. અથવા તો આરબીસીની અંદર આપણે જોશું કે ભાઈ એ એગ્લુટિનોજન, બી એગ્લુટિનોજન, એની અંદર આ ટાઈપનું જે છે એ તમને જોવા મળી શકે, રાઈટ. તો આવા ટાઈપના જે જનરલી એક્ઝામ્પલ જ્યાં પ્રોટીનિયસ પ્રોડક્ટ અનઆઇડેન્ટિફાયેબલ હોય એ ટાઈપના એલિલ્સની અંદર જે છે આ ટાઈપનું કોડોમિનન્સ વધારે જોવા મળે છે. તો એક્ઝામ્પલ ફરી પાછા આપણે લેશું. મેં તમને કીધું એમ કે એનિમલ્સ ફોર કોટ કલર એટલે કે રૂવાટીનો કલર, રાઈટ. તો જનરલી શોર્ટ હોર્ન બ્રીડ જે છે કેટલની, રાઈટ, એટલે કે ટૂંકા શિંગડાવાળી જે પણ કંઈ પ્રજાતિ હોય કેટલ માટેની, રાઈટ, એની આપણે વાત કરીએ છીએ, રાઈટ. તો એની અંદર ગાય, ઘેટું બધું જ એની અંદર આવી જશે, રાઈટ. તો એનિમલ ફોર કોટ કલર એ જે છે એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ થઈ ગયું. આ સિવાય એબી બ્લડ ગ્રુપ, એબી બ્લડ ગ્રુપમાં આપણે જોશું ઇટ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ મલ્ટિપલ એલિલ્સ, રાઈટ. બહુ વિકલ્પી કારકો જે છે એની અંદર પણ આવશે, પણ એ સાથે કોડોમિનન્સ પણ બતાવે છે. તો બંનેની અંદર એક્ઝામ્પલ આવતું હોય ને એવું કોમન એક્ઝામ્પલ એબી બ્લડ ગ્રુપ છે અને વારંવાર પૂછાયેલું છે અને ઘણી ડિટેલમાં પૂછાયેલું છે. તો આ આપણે ખાસ ડિટેલમાં જોશું, રાઈટ. પણ એબી બ્લડ ગ્રુપ પણ ક્યારે જોશું? જ્યારે મલ્ટિપલ એલિલ્સનું આવશે એક્ઝામ્પલ, જીન ઇન્ટ્રેક્શન આવશે ત્યારે, રાઈટ. આ સિવાય એમએન બ્લડ ગ્રુપ, જેમ આપણે એબીઓ બ્લડ ગ્રુપ આવ્યું, આરએચ બ્લડ ગ્રુપ સિસ્ટમ આવે, એવી રીતે એમએન બ્લડ ગ્રુપ સિસ્ટમ પણ આવે છે. બહુ જાજી એક્સપ્રેસ થતી નથી અને બહુ જાજુ એના ક્લમ્પિંગને રિલેટેડ પ્રોબ્લેમ્સ નથી હોતા એટલે આપણે આઈડેન્ટિફાઈ નથી કરતા, રાઈટ. એટલે એ વસ્તુ જુદી છે. જનરલી આપણે કાં તો એબીઓ બ્લડ ગ્રુપિંગ કરીએ કાં તો આરએચ બ્લડ ગ્રુપિંગ કરીએ, રાઈટ. એમએન ઉપર આપણે જનરલી ફોકસ, પણ એમએન પણ એક્ઝામ્પલમાં તમે લઈ શકો. એમ અને એન આવા બંને પ્રોટીન એક સાથે આરબીસી ઉપર એક્સપ્રેસ થઈ શકે.
તો એ સંજોગોમાં એને આપણે સહપ્રભુતા જ કહેવું પડે, રાઈટ. આ સિવાય કેરિયર ઓફ સિકલ સેલ એનેમિયા, રાઈટ. તમને ખ્યાલ છે કે નોર્મલી જે એક્સપ્રેસ થતું હોય હિમોગ્લોબિન એ HbA ટાઈપનું હોય, તો HbA જે છે કદાચ એક્સપ્રેસ થતું હોય તો એ નોર્મલ ટાઈપનું કહેવાય, રાઈટ. એની સામે HbS જો કદાચ થતું હોય એક્સપ્રેસ તો એ સિકલ સેલ ડિઝીઝ ખરેખર પેશન્ટ છે એવું કહી શકાય. પણ ઘણા લોકો એવા હોય છે કે જેની અંદર સિકલ સેલ એનેમિયાના કેરેક્ટર્સ ના દેખાતા હોય પણ પોતે કેરિયર તરીકે એટલે કે વાહક તરીકે કહેતા હોય, રાઈટ. તો એ સંજોગોમાં HbA અને HbS બંને એક્સપ્રેસ થતા હોય, રાઈટ. અને પોસિબલ છે કે એની જે સંતતિ આવે એની અંદર કદાચ સિકલ સેલ પ્રોડ્યુસ થાય એવા ચાન્સીસ ખરા, પણ દેન ચાન્સીસ, રાઈટ, એ આપણે જોશું આગળ કઈ રીતે ચાન્સીસ થાય આપણે જોશું. બટ ધેન ઓલ્સો ઇટ ઇઝ ઓલ્સો બિકોઝ બંને ટાઈપના જનીન એક્સપ્રેસ થાય છે તો એ સંજોગોમાં સિકલ સેલ એનેમિયાનો કેરિયર જે છે એ પણ તમે કોડોમિનન્સના એક્ઝામ્પલમાં લઈશું. સિકલ સેલ એનેમિયા જે છે ને એ આપણે ઘણી બધી જગ્યાએ લેશું. મ્યુટેશનમાં પણ જે છે એ આપણે એક્ઝામ્પલમાં અંદર આવશે, સિંગલ પોઈન્ટ મ્યુટેશનની અંદર એક્ઝામ્પલમાં આવશે. એવી જ રીતે મલ્ટિપલ એલિલ્સમાં પણ આપણે સેમી લિથલ જીન આવશે, એની અંદર પણ સિકલ સેલ એનેમિયાનું જોશું, રાઈટ. અને બીજા પણ ઘણા બધા જે છે એ આપણે થિયરીઝ જે છે એની અંદર સિકલ સેલ એનેમિયા તો બહુ બધી જગ્યાએ આવશે જે આપણે વારંવાર એક્ઝામ્પલમાં આવશે, પણ કોડોમિનન્સમાં પણ છે, એ ખાસ યાદ રાખજો. ફરી પાછું એક્ઝામ્પલ પૂછવા માંગીશ. એક્ઝામ્પલની અંદર કોડોમિનન્સની અંદર એક્ઝામ્પલ કયા કયા છે તો કે ભાઈ કોટ કલર ઇન એનિમલ્સ, રાઈટ. પહેલી વસ્તુ આપણે તો જોયું, રાઈટ. યાદ રાખો કે અનઆઇડેન્ટિફાયેબલ પ્રોટીન પ્રોડક્ટ્સ હોય એની અંદર આ ટાઈપની જે છે એ કોડોમિનન્સ જે છે જોવા મળે છે. મતલબ કે હેટ્રોઝાઇગસ જે છે એ બંને એલીલ જે છે એનું એક્સપ્રેશન બતાવે છે, રાઈટ. બંનેનું એક્સપ્રેશન થાય તો જ આપણે કોડોમિનન્સ કહીએ. બેની વચ્ચેનું થાય તો આપણે શું કહીએ છીએ? ઇનકમ્પ્લીટ ડોમિનન્સ કહીએ છીએ, બરાબર ને. આઈ હોપ તમને બે વચ્ચેનો ડિફરન્સ જે છે એ બહુ ક્લિયર ખ્યાલ આવે છે. ચાલો આ સિવાય તો કે બ્લડ ગ્રુપનું એક્ઝામ્પલ જોયું હતું. કયું બ્લડ ગ્રુપ જોયું હતું આપણે? યસ, AB બ્લડ ગ્રુપ, રાઈટ. એવી જ રીતે બીજું કયું? MN બ્લડ ગ્રુપ, રાઈટ. અને છેલ્લે આપણે જે જોયું હતું એ હતું કેરિયર ફોર સિકલ સેલ એનેમિયા, રાઈટ. તો આવા 4 એક્ઝામ્પલ આપણે સરસ મજાના જોયા. 4 એક્ઝામ્પલ એક્ઝામમાં, જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને એમાંથી ખાસ એક AB બ્લડ ગ્રુપ, રાઈટ, અને બીજું જે છે કોટ કલર, આ બે તો આપણે ખાસ યાદ રાખીશું, રાઈટ. તો ફરી પાછું ડિફરન્સ તમારે મને કહેવાનું છે. ચલો, કમ્પ્લીટ ડોમિનન્સ હોય તો ફિનોટાઈપ ઓફ હેટ્રોઝાઇગોટ જે હશે તમારા F1 જે તમારી પ્રોજેની હશે એના ફિનોટાઈપ કયા ટાઈપના હશે, રાઈટ. તો સીધી વસ્તુ છે આઈધર ઓફ ધી 2 પેરેન્ટ્સ, રાઈટ. ઇટ વિલ રિસેમ્બલ આઈધર ઓફ ધી 2 પેરેન્ટ્સ, મતલબ કાં તો એ ડોમિનન્ટ ટાઈપના હશે કાં તો એ રિસેસિવ ટાઈપ, રાઈટ. સીધી વસ્તુ છે. આમ તો ડોમિનન્ટ ટાઈપના જ હોય. F1 હોય તો એમાં ડોમિનન્સ બતાવે તો એ હંમેશા ડોમિનન્ટ ટાઈપનું જે તમારું જનીન હોય એનું જ તમારું, પણ ઇન શોર્ટ પેરેન્ટ્સની સાથે મેચ થાય છે એવું તમને કહેવા માંગે છે, રાઈટ. પેરેન્ટ્સની જ કેરેક્ટર્સ જે છે તમને ફિનોટાઇપિકમાં જોવા મળશે. ઇનકમ્પ્લીટ ડોમિનન્સ હોય તો બેમાંથી એક કોઈને મેચ થતું નથી, ઇન બિટવીન આવે છે. કોડોમિનન્સ હોય તો કે ભાઈ બંને જે છે તમારા પેરેન્ટ્સ જે છે એની કેરેક્ટર્સ એક સાથે એક્સપ્રેસ થશે, રાઈટ. કોડોમિનન્સ. અને હજી એક સરસ મજાનું જે છે એ સેન્ટેન્સ છે જે જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, ઓવર ડોમિનન્સ એટલે કે હેટરોસિસ, રાઈટ. માનો કે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ બે પેરેન્ટ જે છે એની હાઇટ જે છે કમ્પેરેટિવલી મીડિયમ હોય, એવરેજ હોય હાઇટ, રાઈટ. અને બાળક જે છે એ 6 ફૂટિયું થઈ ગયું હોય, રાઈટ. તો એ કેસમાં હેટ્રોસિસ થયું છે એવું તમે કહી શકો છો. જીન ઇન્ટ્રેક્શનના કારણે ઓવર ડોમિનન્સ બતાવે છે, મતલબ કે બંને પેરેન્ટની કરતાં એક્સ્ટ્રીમ કન્ડિશન્સ જે છે એ તમારી જે છે એક્સપ્રેસ થાય છે એવું તમે કહી શકો છો. દેટ ઇઝ કોલ્ડ એઝ અ હેટરોસિસ. આવું પણ જોવા મળે છે. અને આ સાથે આપણે જે ચોથું જે એક્ઝામ્પલ આપ્યું હતું ને, આપણે ઇન્ટર એલિલિક ઇન્ટ્રેક્શનમાં 4 આપણે વસ્તુ બતાવી હતી, રાઈટ. 4 વસ્તુ કઈ બતાવી હતી? ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, કોડોમિનન્સ, મલ્ટિપલ એલિલ્સ અને હેટરોસિસ એટલે કે ઓવર ડોમિનન્સ. આ 4 વસ્તુ આપણે બતાવી હતી. તો એમાંથી 3 પૂરી કરી આપણે, ઇનકમ્પ્લીટ ડોમિનન્સ, કોડોમિનન્સ અને હેટ્રોસિસ. હેટ્રોસિસમાં ખાલી ડેફિનેશન જ યાદ રાખવાની છે, બીજું કાંઈ યાદ રાખવાનું નથી, બરાબર. બાકી રહેશે ખાલી એક જ, કયું? મલ્ટિપલ એલીલવાળું બાકી રહેશે. ફરી પાછું પૂછવા માંગીશ, કમ્પ્લીટ ડોમિનન્સ હોય તો ફિનોટાઇપ ઓફ હેટ્રોઝાઇગોટ જે છે ઇટ વિલ ડેફિનેટલી રિસેમ્બલ વન ઓફ ધી પેરેન્ટ, રાઈટ. આઈધર ઓફ ધી 2 પેરેન્ટ. અને ડેફિનેટલી કોને રિસેમ્બલ કરશે? જે ડોમિનન્ટ જીન એક્સપ્રેસ કરતું હોય ને એ પેરેન્ટને એક્સપ્રેસ કરશે, રાઈટ. ઇનકમ્પ્લીટ ડોમિનન્સમાં બેમાંથી એક પણ પેરેન્ટની કેરેક્ટરિસ્ટિક જોવા મળતી નથી, ઇન બિટવીન તમને કેરેક્ટરિસ્ટિક જોવા મળશે. કોડોમિનન્સની વાત આવી તો એ સંજોગોમાં બંને તમારી કેરેક્ટર્સ જે છે એ એક્સપ્રેસ થશે, બંને પેરેન્ટની કેરેક્ટર્સ જે છે એ એક્સપ્રેસ થશે. અને ઓવર ડોમિનન્સ આપણે કોને કહીએ છીએ? અથવા તો હેટરોસિસ, રાઈટ. વધારે પૂછાય છે કયા નામે? હેટરોસિસના નામે પૂછાય છે. તો ઓવર ડોમિનન્સ અથવા તો હેટરોસિસ જે છે એમાં બંનેમાંથી એક પણ પેરેન્ટ જે છે એને જે છે એની વચ્ચેનું કે એવું બંનેનું એવું નથી, એની કરતાં એક્સ્ટ્રીમ કન્ડિશન. માનો કે હાઇટનું જ તમે એક્ઝામ્પલ લઈ લો તો બંને પેરેન્ટની હાઇટ મોડરેટ છે, રાઈટ. સમજી લો કે 5-5.5 ફૂટ છે, પણ બાળક જે છે એની હાઇટ 6.5 ફૂટ થઈ ગઈ અથવા તો 3 ફૂટ થઈ ગઈ, રાઈટ. તો એ ડેફિનેટલી બંને કેસની અંદર એક્સ્ટ્રીમિટી જ બતાવે છે ને. સો ઇટ ઇઝ મોર એક્સ્ટ્રીમ દેન આઈધર ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ પેરેન્ટ્સ
and in that case you can consider it as a over dominance, or you can say that a heterosis. Okay, so more extreme મતલબ કે જનરલી અપર સાઇડ જે છે એ એક્સ્ટ્રીમિટી આપણે ડિસ્કસ કરીએ છીએ અહીંયા, રાઈટ. તો એક્ઝામ્પલ જે છે કો ડોમિનન્સ હું અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું. એનિમલ્સ ફોર કોટ કલર, વેન એ બ્લેક પેરેન્ટ, રાઈટ, કે જેની રૂવાટી, રાઈટ, બ્લેક એટલે કે સ્કિન કલરની વાત નથી થતી, જે રૂવાટીનો કલર હોય ને એની વાત કરીએ છીએ, કારણ કે આપણે કોટ કલર માટેનું એક્ઝામ્પલ એ છે. તો જે કોટ કલર બ્લેક હોય એવા પેરેન્ટને જો વ્હાઇટ કલરના કોટ જે છે એવા પેરેન્ટની સાથે જો એક્સપ્રેસ કદાચ ક્રોસ કરવામાં આવે તો જે F1 પ્રોજેની મળશે એ કાં તો બ્લેક મળવી જોઈએ કાં તો વ્હાઇટ મળવી જોઈએ. પણ અહીંયા વેરાયટી કેવી મળે છે જોઈ શકો છો, બ્લેક એ એક્સપ્રેસ થાય છે અને વ્હાઇટ એ એક્સપ્રેસ થાય છે. રોન ટાઈપની મળે છે. રોન એટલે ગુજરાતીમાં શું કહેશું ને આપણે, કાબર ચિત્રું. હા, પક્ષીઓમાં ને ગાયમાં ને ભેંસમાં તમે જોતા હશો ઘણીવાર, રાઈટ, દૂરથી આપણને કલર દેખાય એક્ઝેક્ટલી કે ભાઈ હા આ ભૂખરા કલર જેવી છે, પણ નજીકથી તમે જોશો કદાચ તો એ સ્કિનની અંદર એની ઉપર વ્હાઇટ કલરની પણ રૂવાટી હશે અને રેડ કલરની પણ રૂવાટી હશે, રાઈટ. અથવા તો માનો કે બ્લેક અને વ્હાઇટ જે છે એની વાત કરો તો બ્લેક અને વ્હાઇટ બંને ટાઈપની રૂવાટી તમને દેખાતી હશે. સચ અ કેસ યુ કેન કન્સિડર ઇટ એઝ એ કો ડોમિનન્સ કન્ડિશન, રાઈટ. તો જોઈ શકો છો હોમોઝાઇગસ ફોર ડોમિનન્સ, હોમોઝાઇગસ ફોર રિસેસિવ જીન, આવા જે પણ કે પેરેન્ટ જે છે એનું ક્રોસ કરશો તમને તો તમને રોન વેરાયટી મળશે. F1 જનરેશન જે છે કેવી મળશે, રોન એટલે કે કો ડોમિનન્સ બતાવશે. આવા જે પણ કે તમારા રોન વેરાયટીવાળા જે પણ કે F1 જનરેશન જે છે એની વચ્ચે સિબ મેટિંગ ક્રોસિંગ હશે. સિબ મેટિંગ ક્રોસિંગ એટલે શું, તો કે ભાઈ સિબ એટલે કે બ્લડ રિલેટિવ, રાઈટ. તો બ્લડ રિલેટિવવાળા જે પણ કંઈ પ્રોજેનિસ હોય એની વચ્ચે એટલે કે એકદમ નજીકના જે કહી શકાય ને કે ભાઈ પેઢીવાળા જે પણ કંઈ એનિમલ હોય એની વચ્ચે મેટિંગ થાય ને તો એને આપણે સિબ મેટિંગ કહીએ, રાઈટ. કારણ કે અહીંયા જો એનિમલ્સના કેસમાં કંઈ સેલ્ફિંગ થવાનું નથી કંઈ, રાઈટ, એવું અહીંયા પોસિબલ થવાનું નથી. એટલે વર્ડ શું યુઝ કર્યો છે, સિબ મેટિંગ. યા હિયર ઇટ ઇઝ બીન રિટન, રાઈટ. સો બ્લડ રિલેટિવ, રાઈટ. તો બ્લડ રિલેટિવ સાથે જો ક્રોસ કરવામાં આવે એટલે કે ડિસેન્ડેડ ફ્રોમ એ કોમન એન્સેસ્ટર, તો એ કેસની અંદર તમને વેરાયટી જે છે તમારી જીનોટાઇપિક અને ફિનોટાઇપિક ત્યાં મળશે, રાઈટ. તો જો F1 જનરેશન માટે જીનોટાઇપિક તો આપણે જોઈ લીધું, એનો કલર કેવો હશે, ફિનોટાઇપિક શું હશે એ પણ આપણે જોઈ લીધું. પણ F2 જનરેશનમાં આપણને કોઈ પૂછે જીનોટાઇપિક અને ફિનોટાઇપિક રેશિયો તો શું દેખાય છે અહીંયા, યસ ઇટ ઇઝ 1:2:1, રાઈટ. ફરી પાછું 1:2:1 નો જ રેશિયો મળ્યો છે અને જીનોટાઇપિક માટે એ જ મળે છે અને ફિનોટાઇપિક માટે એ જ મળે છે, રાઈટ. દેખાય જ છે આપણને, આમાં કોઈ સવાલ જ નથી, રાઈટ. આમાં કોઈ હવે ડાઉટ હોવો જ ન જોઈએ તમને, રાઈટ. અને આ જીનોટાઇપિક ને ફિનોટાઇપિક રેશિયો ફરી પાછું ઇનકમ્પ્લીટ ડોમિનન્સ અને કો ડોમિનન્સ બંને માટે 1:2:1 જ મળશે અને બંને માટે ફિનોટાઇપિક જીનોટાઇપિક રેશિયો જે છે એ ઇક્વલ હશે એવું તમે અહીંયા બહુ ક્લિયરલી કન્ક્લુડ કરી શકો છો જે એક્ઝામમાં પૂછાય છે, રાઈટ. ફરી પાછું ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે સરસ મજાનું લખેલું છે, રૂવાટીના રંગનું ઢોરમાં વારસાગમન, બરાબર ને. ચલો સરસ મજાનું વાંચો તો મજા આવે એવું છે, એના જેવું છે. અને વાંચો તો યાદ રહી જાય એવું, એટલું સરસ ને એટલું ઇઝી છે, રાઈટ. તો ટૂંકા શિંગડા ધરાવતી જે આપણે પહેલાં જ કીધું કે શોર્ટ હોર્ન બ્રીડ જે વેરાયટી જે છે કેટલની એમાં ખાસ કરીને આ ટાઈપનું જોવા મળે છે. તો લાલ રૂવાટી, સફેદ રૂવાટી, ફરી પાછું F1 જનરેશન તમે લેશો તો રોન ટાઈપની મળશે, લાલાશ પડતો ભૂખરો રંગ હોય એવું મળશે. અને એ જે છે એનું ક્રોસ કરશો તમે, સિબ મેટિંગ ક્રોસ કરશો તમે તો એ કેસની અંદર F2 જનરેશન મળશે કે જેમાં તમને લાલ પ્રકારની વેરાયટી 1, લાલાશ પડતા ભૂખરા વેરાયટી 2 અને સફેદ પ્રકારની વેરાયટી 1, રાઈટ. એટલે કે 1:2:1 જે છે તમને રેશિયો મળશે એ તમે બહુ ક્લિયરલી અહીંયા જોઈ શકો છો, રાઈટ. તો આ સાથે આપણે ઇનકમ્પ્લીટ અને જે કહી શકો કો ડોમિનન્સ અને ઓવર ડોમિનન્સ, રાઈટ, હેટ્રોસિસ, આ ત્રણેય વસ્તુ પૂરી કરી છે. મલ્ટિપલ એલીલ એક બાકી રહ્યું છે જે હું આવતા લેક્ચર માટે બાકી રાખું છું. મલ્ટિપલ એલીલ્સ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ ડિટેલમાં આપણે લર્ન કરવાનું થશે, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જોશું. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.